હરે ઓમ હરે. તો મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે. કા બેટા? મંદિરે નથી જવાનું? એ જ હું કહું છું, મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તમે આવી ગયા. પપ્પા, અશોક એમ કહેતો હતો કે આ મકાનમાં મને ભાગ આપી દો. આ મકાન નહીં પણ આપણી જેટલી પ્રોપર્ટી છે એમાંથી મારો જે ભાગ નીકળતો હોય ને એ મને આપી દો. હા, પણ આ બધી વાત ક્યારે થઈ તમારે? આજે જ થઈ. મને તો એ નથી સમજ પડતી કે અશોકને કઈ રીતે સમજાવું. વાત તમારી સાચી છે, પણ જો એ આમ મિલકતમાંથી ભાગ લેવા માંગતો હોય તો એનો મતલબ એ થાય કે એ જુદો થવા માંગે છે. હા, તો બેટા આ વાત આગળ વધે ને એ પહેલાં એને જણાવી દેવું જોઈએ. ના, એ વાત તો હું એને જણાવવા નથી માંગતી, પણ હવે ખબર નહીં, સંજોગો સામે લાચાર થઈને જીવવું પડે છે. મારો જીવ નથી ચાલતો એને આ વાત કરતા. તમારી વાત સાચી છે બેટા, કારણ કે નાનેથી તમે એને મોટો કર્યો છે, તો અળગો કરતાં એક માનો જીવ ન હાલે. પણ તો ભાગ માગશે તો બંને ભાઈઓને વાંધા પડશે. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી. મારા મત મુજબ તો એને સચ્ચાઈ કહી દો અને ભાગે આપી દો એટલે વાત પૂરી થઈ. હવે જ્યારે ભાગલા પાડો ચાલુ થઈ જ ગયું છે તો પછી આ સંબંધને બચાવવો એ આપણા હાથની વાત નથી ને પપ્પા. વાત સાચી છે, જો વાત કહેવાની નોબત આવે તો ઠીક છે, અને એ નોબત આવે તો પછી આપણે આદિને પણ પૂછવું તો પડે જ ને કે ભાઈ તારો શું વિચાર છે. એ વાત તો સાચી છે. આમ પણ આદિ મારો સગો દીકરો છે અને અશોક મારો સગો દીકરો નથી, મારા દિયરનો દીકરો છે. એમ છતાંય પેટનો દીકરો માનીને મેં એને પાડ્યો, મોટો કર્યો, કોઈ વસ્તુની કમી ના આવવા દીધી. પણ આજે દુઃખ એ વાતનું થાય છે કે એણે મને પોતાની માની જ નહીં, એક મા તરીકેનો પ્રેમ આપ્યો છે મેં, અને એ વાતના તમે પણ સાક્ષી છો કે આદિ કરતાં પણ વધારે સાચવ્યો છે મેં અશોક. હું માનું છું બેટા, પણ અશોકને તમારા પ્રેમમાં જ્યાં ઉણપ લાગી હોય તો જ આવી વાત કરતો હોય ને. એ વાત તો સાચી છે ને, જેના એ તેના, અને મા એ માં. ચાહે દુનિયાની કોઈ પણ વ્યક્તિ આપણને પ્રેમ આપી દે ને, એ પ્રેમ પોતાની માના પ્રેમ પાસે તો ટૂંકો જ લાગે. વાત સાચી છે, પણ બેટા એને ક્યાં ખબર છે કે એ તમારો દીકરો નથી. તમે તો બંનેને સરખો જ પ્રેમ આપીને મોટા કર્યા છે, અને અશોકને તો એમ જ છે કે અમે સગા ભાઈઓ છીએ, છતાં એ માને છે કે અમારા બંનેની એક માં છે, છતાં એને પ્રેમ ઓછા વધુ દેખાણો હોય અને ન દેખાણો હોય તો આ મિલકત ને જુદા થવાની વાત જ ન આવે ને. કંઈક તો કારણ હશે ને, આપણે એ કારણ જાણવાની કોશિશ કરવી જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે અશોકના મનમાં આવી બધી વસ્તુ આવી જ ક્યાંથી. અરે નથી કોઈ એવા હાથ લાંબા કરીને બાંધવાનો વ્યવહાર, કે નથી કોઈ વસ્તુ, તો અચાનક ભાગ પાડવાનું કેવું, હા મને ઠીક નથી લાગતું. જોઈએ છીએ હવે ભગવાનની મરજી શું છે, બીજું તો શું આપણે કરશું. હા, એની ઈચ્છા વગર તો પાંદડું પણ નથી હાલતું. આમ પણ હવે તમારે મંદિરે જવાનું મોડું થાય છે ને પપ્પા. હા બેટા. જાઓ, આવો ત્યાં સુધીમાં હું ચા બનાવી રાખું. હા. તમને જોઈને મને હસવું જ આવ્યા કરે. શું કરતા હતા યાર? અરે આ શરીર કેટલું વધી ગયું છે, કસરત કરતો હતો. તમને કોણ કે છે શરીર વધી ગયું છે? જે કરવાનું છે એ કરો ને. અરે હવે સીધા ઉભા રહેજો. હા,
શું કરવાનું નથી ખબર મેં શું વાત કરી હતી તમને? એ તો ઘણી વાત કરી છે, કઈ વાતનું કેસો ઈ કે તમને છે ને કે મગજમાં ઉતરતું જ નથી, બધી વસ્તુ ભૂલાઈ જાય દર વખતે. હવે દર વખતે મારે ટોકી ટોકીને એક ને એક વાત કરવાની. હા એ બુકિંગ થઈ ગઈ, ફિલ્મની ટિકિટ બુકિંગ થઈ ગઈ. નથી જોવું ફિલ્મ તમારું, રાખો તમારી પાસે જ. આ તમારા મમ્મીને ને એ લોકોને મેં વાત કરવાનું કીધું તું ને હાથ હવે. માટેની, બસ કે એ વાત તો કઈ આવ્યો, હવે રહેવા દે ને. હા કઈ આવ્યો છું. સીધા ઉભા રહ્યો. જાઓ ને પછી આમ 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 જે કરવું હોય ને કરજો. બોલ. જો મારે છે ને બીજું કાંઈ નથી સાંભળવું. વાત કરી નો કરી બટ હા બટ એટલે પણ થાય ને. મસ્તી સૂજે છે ને તમને બધી વાતમાં હે એવું અશોક? બટ કર, ગુજરાતીમાં બોલ ને. તો મને ખબર છે, મને ખબર તું 10-12 ભણી કેટલી તમે છે ને આટલી બધી હું જાઉં છું, મારે બાર. મદદ કરવી. કોલેજ કરી છે બસ તે. હા અશોક મસ્તી નો કરો ને, હું સાચે સિરિયસ મૂડમાં છું. હા પણ વાત કરી આવ્યો છું, હવે તું જા ને, મારે કસરત કરવી. એનું રિઝલ્ટ મળ્યું, વાત કરી આવ્યા એનું રિઝલ્ટ મળ્યું નહીં ને? તે ખાલી વાત કરવાની કીધી હતી તે કરી નાખી, બીજું શું હોય? અશોક આમ નો હોય, બધી વાતને આમ પછી હાથમાંથી જવા ના દેવાની હોય. તમને મેં કીધું છે ને કે તમે જેટલી વાત મૂકી દેશો ને હાથમાંથી એટલું જતું જ રહેવાનું છે. પણ હવે રહેવા દે ને, કેટલી મજા આવે છે, આપણો આખો પરિવાર ભેગો છે. બસ હો, આ મને ખબર હતી. હું આમ બોલીશ તો તમે ઊંધું જ બોલવાના છો. તમને એમ નહીં થાય કે ચલો ભાઈ આ કઈક કહે છે તો વાતમાં કઈક દમ હશે તો જ કહેતી હશે, પણ નહીં. મજા આવે છે, મજા તો કરો એકલા મજા, હું જતી રહું. તને વાંધો શું છે ઘરમાં? ઈ કે આ આદિ રહ્યો, ઈ મને કેટલો પ્રેમથી બોલે. બસ. મોટા ભાઈ ઘરે ને હું બસ. હું મોટા ભાઈ હા. બધા ગરજુડા છે અહીંયા. હો, આ હું તમને જેટલું સમજુ છું ને એટલું કોઈ સમજશે નહીં. અને રહી વાત આ મિલકતની ને ભાગ પાડવાની અને અલગ થવાની, એ તો તમારે કરવું જ પડશે. આખી જિંદગી કાંઈ એ લોકો જોડે તો તમે કાઢવાના નથી, મારી જોડે જિંદગી કાઢવાની છે તો હું કહું એમ કરવું પડશે. ઈ તો વાંધો છે, ઈ તો વાંધો છે કે ત્યાં વાત કરવા જવામાં કેટલી તકલીફ થાય, તને ખબર છે? આપણે નાનેથી આ ઘરમાં મોટા ચા હોય તો ઈ વાત કરતા થોડુંક તો ઓલું થાય જ ને. અચકાટ થતી હશે હે ને? તો એ હે મને છે ને આમ અલગ થવું ગમે નહીં. તો પછી મને અલગ કરી દો, બેમાંથી એક વસ્તુ કરો. આ તો હું તમને પ્રેમથી સમજાવું છું. તમે મારા પતિ છો ને તમારામાં થોડીક બુદ્ધિ ઓછી છે, એટલે બધી વસ્તુ મારે તમને શીખવવી પડે ને સમજાવવી પડે. બુદ્ધિ ઓછી છે એવી વાત કરશો તું? છે જ ને, કેમ કે એ નથી ખબર પડતી કે મિલકતમાંથી જ્યારે ત્યારે ભાગ પડશે ને ત્યારે એ લોકો આદિભાઈને કેટલું રાખે છે. એ લોકો આદિભાઈને વધારે જ આપશે. એ પહેલા તમે માંગી લ્યો ને તો વધુ સારું છે. અરે કદાચ એને થોડું ઘણું વધારે આપી દે તો એમાં શું થઈ ગયું? તમે છે ને મારી અલજીભા જોડી છોડો. અત્યારે જો સારો એવો મોકો છે, દાદા ને મમ્મી બે એકલા બેઠા છે. મોકાની કેસો ને તો અત્યારે મોકો સારો છે, તું કસરત કરવા માંડ તો કાક બુદ્ધિ આવે અને શરીર સારું થાય. તમારી કસરત કઈ તેલ લેવા હો, તમે વધારે પડતું ન બોલો. શું કહું છું એ ખબર પડે છે કે એ લોકો અત્યારે ત્યાં હોલમાં એકલા જ બેઠા છે. મોકો સારો છે, કોઈ છે નહીં તો જઈને વાત કરો ને. હા હું વાત કરે પણ વાત કેમ? કસરતની વાત ન કરતા હવે બીજી વાર હો ને, મારી સામે તો કરતા જ નહીં. વાત કેમ કરવી કેમ નહીં તમે જાણો, બાકી વાત તો તમારે અત્યારે કરવી પડશે. કસરત તો હવે નરેન્દ્ર મોદી કરે છે, આપણે શું વાંધો? એ ભલે કરે હો, આપણે એ કામ ધંધો છે, એમની પાસે ઘણું બધું છે, આપણે લુખ્ખા છીએ, આપણી પાસે કાંઈ નથી. ઈ છે ને એટલે જ આપણા દેશમાં આમ થોડું સારું છે. આમ બધા સારા જ છે પણ મતલબમાં હું તો ઈ રાહે હાલવા વાળો માણસ છું. તમે બીજી લપ ના કરો ને, હું જે કહું છું એ વસ્તુ વિચારો ને. જો અશોક, હવે હું છે ને કઈ થાકી ગઈ છું. આ છેલ્લું ને પહેલી વસ્તુ છે, તમારે ત્યાં જઈને વાત કરવાની છે કે નથી કરવાની મને ખબર પડે. હા કરે પણ હવે હું કહું મમ્મી ખીજાહે નહીં ને? આજ તમારું ભોળપણ ને આજ તમારી બીકને લીધે થઈને બધા તમારો ફાયદો ઉપાડે છે. ખબર છે તમને? ગમે તે વસ્તુમાં તમે તરત માની જાઓ એટલે બધા તમને આવીને કહે છે. બાકી આદિભાઈ જેટલા ચાલાક છે ને એટલા ચાલાક તો કોઈ દિવસ તમે બની જ ના શકો. લે ઈ ક્યાં ચાલાક છે? બિચારો આખો દી કામે વયો જાય. કામે જાવું ને ચાલાકતા બતાવી બેમાં ઘણો અંતર છે. એટલે તો કહું છું તમારામાં બુદ્ધિ ઓછી છે. બિચારો એને જો ફોન લીધો નો આઈફોન, મને કે મોટા ભાઈ તમારે રાખવો છે? મેં કીધું નહીં. જરાય નહીં ને, શું કામ રાખવો જોઈએ? ઈ વસ્તુ લે ને ઉતરેલી વસ્તુ તમને આપે. આપણે જો આ હારા મારો ફોન છે, જો આગળ પડત પડી જાત ને ઈ નજર તો હારી જ છે હશે. હા એટલે તો મારું જીવન સારું છે. હવે જવાનું છે વાત કરવા કે નહીં? પણ હું કહું
ખીજાયા નહીં ને? નહીં ખીચાય પણ એક વખત વાત તો કરો. તમે શું મારી હારે વિલાપ કરો છો? હા હું સાવ છું તો. હા જાઓ ફટાફટ. અને કસરત કરવા આવતા નહીં હવે. લે વચન બરાબર જ છે. અશોક છે ને બહુ ભોળા પડે છે. એને કહું નહીં ને ત્યાં સુધી કઈ સમજતા જ નથી. પપ્પા તમારા દીકરાનો ફોન આવ્યો હતો. હા હા. એ થોડા દિવસમાં અહીંયા આવવાની વાત કરતા હતા. અરે બેટા સારું ના આવી જાય તો બીજું હું. ના પપ્પા, જો એને આ વાતની ખબર પડશે કે અશોક આવી રીતના ભાગ માંગવાનું કહે છે તો એ વધારે દુઃખી થશે. મારા મત મુજબ તો આ ઘરની વાત ઘરમાં પૂરી થઈ જાય ને. હવે આપણે બંને બાપ દીકરી થઈને આ વાતને પતાવી દઈએ ને તો સારું છે. મમ્મી, હા બેટા. મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ. હવે પછી તમે શું વિચાર કર્યો? શેનો હું વિચાર કર્યો? હા, અલગ થવાનું છે એ. કેમ, હું કામ અલગ થવું છે? બસ હવે સ્વીટીને નથી ગમતું એટલે. સ્વીટીને નથી ગમતું એટલે અલગ થઈ જવાનું? પણ મેં આમ અલગ થવી છે, આમ તો આપણે બધા એક જ છીએ ને. એટલે એક ભાઈ મને સવારમાં જ તારી મમ્મીએ વાત કરી કે અશોક કાલે જુદો થવાની વાત કરતો હતો. કાંઈ નહીં, મેં કીધું મળી લેવો અશોકને. અશોક, આ ઘરને તારા પપ્પાએ કંઈક અલગ રીતે જ વિચાર્યું છે. અને આવી રીતે જુદા થઈ જશે તો આ પંખીડાનો માળો વિખાઈ જશે. અને સ્વીટીને અહીંયા કેમ નથી ફાવતું એનું એક કારણ તો મને આપણા ઘરમાં કામવાળા કામ કરે છે. બે વહુઓ છે, પોતપોતાના હિસાબે કામ કરે છે. કોઈને ઘરની અંદર જોર જબરદસ્તી નથી કે તમે આ કરો તમે તે કરો. પણ સમજ નથી પડતી કે સ્વીટીને વાંધો શું છે. એક વખત પૂછી લો ને. એને નહીં ગમતું હોય આપણે નહીં કરીએ. અને આમે અશોક બેટા આપણે વહુઓને બધી છૂટછાટ આપી જ છે ને. બધી વાત સાચી, પણ આજ નહીં તો 5-15 દી પછી અલગ તો થવાનું જ છે. વધીને 2 વર્ષ વિગત આજ આ વખતે જ પ્રેમથી અલગ થઈ જવી તો પછી કાંઈ ઝઘડા ન થાય. કેમ, ક્યાંય એવું શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરા જુવાન થાય હો આવે એટલે જુદું થઈ જવું? અને એ પણ વહુને ન ફાવે એટલે અરે શું કરવું હવે? મને એ વસ્તુ નથી સમજાતી પપ્પા. દીકરા જુવાન થાય, લગ્ન થઈ જાય, પછી વહુ આવે, અને વહુ આવે પછી જ મા બાપ કેમ ખરાબ થઈ જાય છે? દીકરાને 22 વર્ષના કરે ત્યાં સુધી મા બાપ દીકરા માટે ખરાબ કેમ નથી હોતા? પણ આ તો કહેવાય ને કે જે પડદા ઉપર જેવું પિક્ચર દેખાડવામાં આવે ને એ જ પિક્ચર જોવામાં આવે તો વાક કોનો દેખાય? વિલનનો જ દેખાય. પણ સાચું વિલન કોણ હોય ને એ સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. કઈ વાંધો નહીં, અશોકને જુદું થવું હોય ને તો હું જુદું કરી દેવા તૈયાર છું. અરે પણ બેટા, જુદું થવું હોય તો આપણે પહેલા આદિને પણ વાત કરવી જોઈએ ને. એમને આમ થોડું જુદા કરી દેવા છે. એમાં એને પૂછવાની શું જરૂર છે? એ મોટો ભાઈ છે તારો, આ ઘરનો મોટો દીકરો છે. હવે તું પોતાની જાતને આ ઘરનો બાપ સમજતો હોય ને તો એ ન ચાલે. મોટો ભાઈ હોય તો એને બેસાડીને બધી વાત કરવી પડે. દરેકનું આ ઘરમાં એક સ્થાન છે. કાલ તો તું એમ કહીશ કે દાદાને પણ અહીંયા નથી બેસાડવા. અરે આપણે મા દીકરો નિર્ણય લઈ લઈએ, પણ એવી રીતે નિર્ણય ન લેવાય. અને આમ પણ નખથી આંગળા વેગડા હોય ને વેગડા જ રહે. અરે પારકા હોય ને પારકા જ રહે, ક્યારેય પોતાના ન થાય. મમ્મી પણ આવું કેમ બોલો છો? હું પારકો છું? ના ના, હવે ગુસ્સામાં બોલાઈ ગયું. છોડે બધી વાત. નહીં મમ્મી, કંઈક તો વાત છે જ, મારે કહેવી જ પડશે. બાપુજી આને સમજાવી દઉં કે એવી કઈ વાત નથી. મમ્મી, અને તારો ભાગ મળી જશે અને નહીં, તું જુદો થઈ જશે. મારે ભાગ નથી જોતો. તમે વાત કરો. સાંભળવું છે ને તારે? હા. તો તું સાંભળ. અમરેલી પાસે એક નાનું મસ્તું ગામ છે. એમાં 2 ઘર બાજુમાં હતા. તું નાનો હતો ત્યારે અમારા ઘરે વારંવાર રમવા આવતો હતો. તારા પપ્પા અને
અત્યારે તારા પપ્પા છે એટલે કે મારા પતિ એ બંને બહુ સારા મિત્ર હતા, બંને ભાઈઓની જેમ જ રહેતા હતા. એટલે આમ જોવા જઈએ તો એક દિયર ભાભીની જેમ અમારે લોકોને બનતું હતું. એક દિવસ થયું એવું કે તારા મમ્મી પપ્પા જમવા બેઠા અને તારે દાળ ભાત ખાવા હતા એટલે આદિ તને હાથ પકડીને મારા ઘરે લઈ આવ્યો. એ જ સમયે ગેસનો બાટલો ફાટ્યો અને તારા મમ્મી પપ્પા ઓફ થઈ ગઈ અને મેં નક્કી કર્યું કે તને હવે રજડતો નહીં મૂકીએ, તને અમારી સાથે રાખશું. મેં જેટલો પ્રેમ આદિને આપ્યો ને એટલો જ પ્રેમ તને આપ્યો, પણ તે મારા પ્રેમની કદર ન કરી અને તારી પત્નીએ કીધું એ પ્રમાણે આજે ભાગ માંગવા માટે નીકળી ગયો છે. અરે હું ભાગ માંગીશ ને તો તું નહીં આપી શકે, મારું ઋણ તું નહીં ચૂકવી શકે. આ વાત મારા લગ્ન પહેલા કેમ ન કરી? બેટા આ વાત છે ને લગ્ન નહીં, છેલ્લા સ્વાદ સુધી નહોતી કરવાની, પણ તે આજે તારી મમ્મીને મજબૂર કરી દીધી જુદા થવાની વાત કરીને, એટલે કરવી પડી. બહુ ભૂલ કરી છે તમે આ વાત ન કરીને. માનું છું તમે મને મોટો કર્યો, પણ મેં કમાઈને પૈસા પણ આ ઘરમાં આપ્યા છે ને. અરે બેટા તારા કારણે તો ઘર ચાલે છે. લગ્ન પહેલા નો વાત કરાયા. મમ્મી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. ના બેટા, માફી માંગવાની જરૂર નથી. જ્યારે દીકરાઓ રસ્તો ભટકી જાય ને તો હંમેશા મા બાપ જ રસ્તો બતાવતા હોય છે. હું તમારો દીકરો હતો, તમે દીકરો બનાવ્યો, અવળો મોટો કર્યો, લગ્ન કરી દીધા. હવે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. જ્યારે તને સાચી વાત ખબર પડી જ ગઈ છે તો એ બધી વાતને છોડ અને પપ્પા તમે આ જાયદાદના પેપર કરાવો અને પાક પાડી દો. હા બેટા, તારે ભાગ જ જોઈએ છે ને તો આપી દઈએ તારો ભાગ. અમારે આદિને પૂછવું પણ નથી. નહીં, હવે મારે ભાગ નથી જોતો. કેમ? આ ઘરમાં મારો ભાગ શું છે? ખાય નહીં. અરે મારા તો પગ ધોઈને પાણી પીવું ને તોય ઓછું પડે. તમે મને નવું જીવન આપ્યું છે, એટલે આજ પછી હું અલગ થવાની વાત તો કરીશ જ નહીં. સારું કર્યું બેટા, તું સમજી ગયો ને. જો તું આ ઘર છોડીને સ્વીટીને લઈને દૂર જતો રહેત ને તો અમે લોકો પણ અહીંયા એકલા ખુશ ન રહેત. એટલે એ બધી વાત છોડ ને હવે તારે ઓફિસે નથી જવાનું. કેટલા વાગ્યા છે? હા સાવ. જા બેટા. આ બધા નાદાનીમાં લીધેલા નિર્ણયો હોય છે. મારે ક્યારેય આ વાત એને જણાવી નહોતી, પણ આજે ખબર નહીં ગુસ્સામાં મોઢામાંથી નીકળી ગયું અને સાચું જણાવવું પડ્યું. હા બેટા, તમારી વાત સાચી છે અને એક જોતા એની વાત પણ સારી છે. હવે એની બાયડી જ જો એને ભીંગ કરતી હોય તો એમાં દીકરો પણ શું કરે? તમને તો ખબર જ છે ને, બાયડી પાસે હંમેશા દીકરાઓ છે ને નમતા જ આવ્યા છે. જે હોય હવે તો હતું મોઢું રાખો. આપણને જે વાતની ચિંતા હતી ને એ ચિંતા દૂર થઈ ગઈ. હવે પાછા આપણે હળી મળીને આ જ ઘરમાં બધા એક સાથે રહેશું. તમે બેસો, તમારી ચાનો સમય થઈ ગયો છે, મને ભૂલાઈ ગયો. હા, મંદિરે ગયો તો ત્યાં તમે કહો ચા બનાવો તો આવી ગયો તો ચા બાકી છે. લ્યો. અરે હમણાં જ બનાવીને લઈ આવું. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછો. તમે અને અશોકભાઈ દેખાવમાં કેટલા અલગ લાગો નહીં? અશોકભાઈ કંઈક અલગ જ લાગે અને અમે એવું કેમ? કેવો સવાલ કરે છે? બકવાસ સવાલ. હા, સવાલ બરાબર છે, પણ તમારી પાસે આ વાતનો કોઈ જવાબ નથી એમ કહી દો ને. જવાબ છે ને. આપો. ઉપર જા અને ભગવાનને પૂછીને આવો કે અમે બંને ભાઈઓ કેમ અલગ દેખાઈએ છીએ. આ સવાલ ખરેખર તમારે મમ્મીને કરવો જોઈતો હતો. મને ખબર પડી જાય કે શું છે અને શું નહીં. ઓહ બંધ રાખ. તને અચાનક કેમ એવું બધું સૂજે છે? તો જોવા જઈએ તો તમે બંને બહેનો પણ સરખી નથી, તો
મેં તો ન પૂછ્યું. તારી પાસે છે જવાબ? મારી પાસે ઠોસ સબૂત છે કે મારી બેન છે, પણ તમારી પાસે એવું કોઈ સબૂત ખરા કે અશોકભાઈ તમારા રાજભાઈ છે? તો લાવો લ્યો. મારો જ ભાઈ છે. હા, બકવાસ મૂકો ને, તમને ખબર નથી આજે મેં એવી વાત સાંભળી લીધી છે ને, જે વાત સાંભળીને આ ઘરમાં મોટા મોટા બોમ્બ ફૂટશે, બ્લાસ્ટ થશે. એવું તે ઓલી તું શું સાંભળીને આવી છે કે મારી સાથે આવા સવાલો કરે છે અને આ બોમ્બ બ્લાસ્ટ ફૂટવાના છે? હું છે ને કિચનમાં કામ કરતી હતી. બધાને એવું લાગ્યું પણ હું કામ નહોતી કરતી. હા હા. પછી ઘરમાં ચર્ચા ચાલતી હતી અશોકભાઈ અને મમ્મી વચ્ચે. મને લાગ્યું કે સારી એવી ચર્ચા હોય તો સાંભળવું જોઈએ. આ મમ્મી અવારનવાર ઈશ્વરનું નામ લઈને કંઈક જ્ઞાન આપતા હોય, થોડું જ્ઞાન મારે પણ લેવું જોઈએ કે નહીં? લેવું જોઈએ. તો હું જ્ઞાન લેવા માટે વાતો સાંભળવા ગઈ, ત્યારે મેં તો એવી વાત સાંભળી કે મારું બધું જ જ્ઞાન ઉડી ગયું. હું વાત સાંભળી એ કહીશ મને? બધું જ્ઞાન તારું ભલે ઉડી ગયું એ ચાલશે. હા, તમને તો એવું જ છે ને કે મારું જ્ઞાન ઉડી જાય અને હું બુદ્ધિ વગરની કહેવાઉં સમાજમાં. તો એ લોકો વાતો કરતા ગયા, એમાંથી વાત આવી અલગ થવાની. તો અશોકભાઈએ શું કીધું ખબર છે? હું નોખો થઈશ એટલે આ બધી જ મિલકત મારા નામે કરવાની રહેશે. હું આ ઘરનો મોટો દીકરો છું, મારો પૂરો અધિકાર છે આ મિલકત ઉપર. પછી મમ્મીએ જે વાત કરીને રહસ્ય એ વાતમાં છે. મમ્મીએ શું કહ્યું? મિલકતનું નથી કીધું. મમ્મી તો એવું બોલ્યા જ નથી કે આ બધી મિલકત તારા નામે કરી દઈશ, પણ મમ્મી જે બોલ્યા ને બહુ મસ્ત બોલ્યા. શું બોલ્યા મમ્મી? બહુ મસ્ત બોલ્યા. મને કહેતો ખરા, મિલકત આપી દેવાની વાત નથી કરી ને? બસ હાથ જોતું તું મારે કે તમે મારી વાતમાં રસ ધરાવો, તમે મને પૂછો કે મમ્મીએ શું કીધું. હા તો પૂછ્યું તો ખરા, શું કીધું કે ને? હવે મમ્મી અશોકભાઈને એમ કીધું કે અશોકભાઈ છે ને એ તમારો ભાઈ નથી. શું? હા, મમ્મીએ એમ કીધું કે તું મારો સગો દીકરો નથી. કસમથી મમ્મી આવું બોલ્યા. અને મમ્મીએ તો આગળ પણ વાત કરી છે, કહેતા હોય તો કહું કે ને પણ અશોક મારો ભાઈ નથી. હા, અત્યાર સુધી મતલબમાં મમ્મીએ કેમ વાત ન કરી? અને પછી શું કીધું? આ મમ્મી અને પપ્પા પહેલા અમરેલી બાજુ કઈ રહેતા હતા, તો ત્યાં પાડોશમાં એક ઘર હતું, ત્યાં એક ફેમિલી હતું જેમાં મમ્મી પપ્પા અને એક દીકરો હતો, નાનો અમથો. હવે સંજોગોસર એવું થયું કે એ દીકરો આપણા ઘરે રમતો હતો અને એ ઘરમાં ગેસનો બાટલો ફૂટી ગયો. એની અંદર એ પતિ અને પત્ની બંને મરી ગયા અને જે નાનું બાળક આપણા ઘરે રમતું હતું એ બચી ગયું. એ બીજું કોઈ નહીં, અશોકભાઈ. અને પછી મમ્મીને જવાબદારી આવી કે હવે આટલા અમથા બાળકને મૂકીને ક્યાં જવાનું, એટલે મમ્મીએ કાયદેસર લખાણ કર્યું અને એ બાળકને ખોળે લઈ લીધું. અશોકભાઈ. એટલે અશોકભાઈ મારો ભાઈ નથી? તો હું રામાયણ વાંચું છું. હા, એટલે હું એમ કહેવા માંગુ છું કે અત્યાર સુધી તો અમે બંને ભાઈઓની જેમ જ રહ્યા છે. ક્યારેય એ મારો ભાઈ નથી એવું તો મને... એટલે જ કહી રહી છું ને આદિ, હવે સમજો. હવે તમે આ જ્યારે મિલકતના ભાગ પાડવાની વાત આવે ને ત્યારે સ્ટેન્ડ લેશો તમારા માટે. અશોક તમારો ભાઈ નથી. સમજી ગયો, બરાબર રીતે સમજી ગયો કે હવે શું કહેવાનું છે. અશોકને કહી દઈશ કે તું મારો મોટો ભાઈ નથી ને આ ઘરમાં તારો કોઈ હિસ્સો લાગે નહીં. આ જે કંઈ પણ મિલકત છે બધી મારી છે ને મારી રહેશે. ને તું મારી મિલકતમાં ભાગ પડાવવા માંગે છે, તારે મિલકત જોતી છે. ન માને તો મને બોલાવજો. મેં તો વાત સાંભળી છે એટલે મને તો ખબર હોય ને. તને શું બોલાવે? બરાબર રીતે હું એને જવાબ આપી દઈશ ને, તું ચિંતા નહીં કરતી. હવે હું જવાબ આપીશ એને. ત્યાર સુધી ભાઈ સાહેબ બહુ હવા કરતા હતા, આ જ્યારે હોય ત્યારે મારા પર રોપ જમાવતા હતા, પણ હવે હું એને જવાબ આપીશ. હું હુકમ કરીશ અને દાદાગીરી પણ હું જ કરીશ. જોયું ને, સારું થયું ને તો રસોડામાં કામ કરતી હતી. હવે તો વખાણ કરો, આ આખી લાઈફ ચેન્જ થઈ જાય ને એવા સમાચાર આપ્યા છે મેં તમને. વાહ વાહ વાહ, તારા વખાણ કરું એટલા ઓછા. કેમ કે આ તારા ફાફડા જેવા કાન ગમે ત્યાંથી ઝીણો અવાજ પણ સાંભળી લે. અને જે તું સમાચાર લાવી છે ખરેખર વખાણવા લાયક છે, અને તારા પણ વખાણ કરવા જ. વખાણ કાનને તો જરાક દબી લો એમ થાય છે. મજા આવી ગઈ ખરેખર, સખત. ચાલે આવી એવી મજા તમને તો આવે. જો મસ્તી નહીં. જો થેન્ક યુ.
કરીને બેઠી ગયા છો હે? કઈ નહીં. શું થયું છે? શું થયું છે તમને પૂછું છું. કાંઈ નથી છું. ઓ આજે તો તમે મારી ઉપર રાડો પાડો છો. પહેલી વખત હે? કોઈ દિવસ રાડો પાડી તો નથી. અશોક હસો હસો શું થયું છે? વાત થઈ ગઈ ને તમારી બધી? કમ્પ્લીટ થઈ ગયું ને બધું? એટલે તમે એમ કહો છો ને અત્યારે એટલે જ નિરાશ હશે કેમ કે બધુંય પૂરું થઈ ગયું હશે, વાત મારી મનાઈ ગઈ હશે, પણ એને તો ગમતું નથી હું આ બધું કહું, હે ને? કાંઈ વાત નથી થઈ અને વાત આગળ થાય નહીં. આ તમે શું કહો છો? એટલે મેં જે કીધું એ નહીં થાય એમ? પણ શું કામ? કહું તને શું કામ? હા તો ઈ જ જાણવા માટે અહીંયા બેઠી છું ને. એમને એમ કહે છે ને મારે રાહાડા નથી લેવા અહીંયા. કેમ કે આ આપણું જે ઘર છે ને એમાં મારો કોઈ હક નથી. અશોક છે ને હવે ડોબા જેવા જેવી વાત કરો માં બરાબર છે. બધો તમારો હક લાગે ને બધી રીતના લાગે. શું કામ ના લાગે? આ ઘરના સંતાન છો તમે અને આદિભાઈ સાથે સાથે તમે આ ઘરમાં જ મોટા થયા છો તો બંનેનો બરાબરનો જ ભાગ લાગે. હું કેમ કહું છું એકને વાલું ને એકને દવલું કરો એમ? હા, ઈ ઘર પર મારો કાંઈ હક નથી. તને કહી દઉં છું કે હવે આપણને જે મમ્મી અને દાદા ને આદિ કહીને એ જ કરવાનું. બુદ્ધિ છે? ગાંડા થઈ ગયા છો હે? જે કે એમ જ કરવાનું છે. અત્યાર સુધી તો હાય હા રાખતા આવ્યા છીએ કે એ લોકો જેમ કે એમ જ કરશું, જેમ કે એમ જ કરશું. બસ હો અશોક, હવે મારી સાથે છે ને આવી વાહિયાત મજાક ના કરતા. મજાક નથી કરતો, હકીકત છે ને એ જ કહું છું. તો મને તમારી આ હકીકત સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી બીકોઝ તમને ખબર જ છે કે મેં તમને શું કરવાનું કીધું છે અને તમે આવી બધી વાતો છે ને કરવા કેમ લાગ્યા છો? મેં હજી તમને વાત કરી ત્યારે તમે રેડી હતા કે હા હું વાત કરું એમ. હવે અચાનક શું થઈ ગયું છે? વાત કરશો તો ખબર પડશે ને. કાંઈ વાત મારે નથી કરવી. અરે ક્યાં જાવ છો? એક મિનિટ ઊભા તો રહ્યો. આવી રીતના દોડાવશો તમે મને આખા પાર્કમાં અશોક? હે? હું તને વાત કરીશ ને તો તું પણ કહીશ શું? કે તમારી વાત સાચી છે, આપણે અલગ નથી થવું, આમાં ક્યાંય આપણો હક નથી. આ જો તમે કંઈક મને વાત કરશો તો મને ખબર પડશે ને કે હા પાડું કે ના પાડું કે શું કરું. વાત જ ના કરો તો કેમ ખબર પડે? હા, વાત કરું છું તને. હા તો બોલો ને ફટાફટ. એક તો છો ને તમારું મોઢું સાવ એટલું બધું મૂડલેસ થઈ ગયા છો. વાત જ એવી છે ને. અશોક વાત શું છે હું એમ કહું છું. હું કંટાળી ગઈ છું. અંદર જઈને પૂછો ઓલા લોકોને. નહીં. હા તો બોલો ને. હા, તમારી વાત કાન ખોલીને સાંભળ. જ્યારે હું બહુ નાનો હતો ને ત્યારે અમરેલી પાસે કંઈક નાનું ગામ હશે, ત્યાં અમે રહેતા અને બાજુમાં આ આદિભાઈ ને મમ્મી ને બધા રહેતા હશે. તો હું એમના ઘરે કાંક જમવા ગયો અને ઘરે ગેસનો બાટલો ફાટ્યો તો મારા મમ્મી પપ્પા ને દુનિયા છોડીને જતા રહ્યા. મને આવડો મોટો કર્યો હોય, ભણાવ્યો ગણાવ્યો હોય ને તો મમ્મીએ. એટલે આ તમારું પોતાનું ઘર નથી તમે એમ કહેવા માંગો છો? આ તમારા અસલી મમ્મી પપ્પા નથી? નહીં. ઓહ, તો કઈ વાંધો નહીં. શું થઈ ગયું? જો અશોક, હું તમને પ્રેમથી સમજાવું. ગમે તેમ હોય, હવે બાટલો ફાટ્યો છે, થયું એ જૂની ઘટના છે અને એ ઘટનાની તમને તો ખબર નથી અને અત્યારે એ લોકોએ જાણ કરી છે ધેન ઇટ્સ ઓકે. બટ ગમે તે ગણાય, આ ઘરમાં તમે રહ્યા એટલે આ ઘરનું સંતાન તમે ગણાય. એણે સંતાન સમજીને તમને ઉછેર કર્યો છે તો પછી હવે એકને વાલું ને એકને દવલું એમ તો એ લોકો રાખે જ નહીં. કદાચ તમે ના પાડશો ને તોય એ લોકો ભાગ તો તમને આપશે જ. પણ મારે ભાગ નથી જોતો. તમારે લેવો પડશે. કહું એ સાંભળો ને. જો અશોક, આમનામ જીવન ના નીકળે. હવે તમને ખબર છે કે તમે પહેલેથી અહીંયા જ મોટા થયા છો, આ જ ઘરમાં મોટા થયા છો અને આની સિવાય તો આપણો કોઈ સહારો છે જ નહીં. જો તમે એની પાસેથી ભાગ નહીં લ્યો તો પછી વિચારો આપણા બેનું ભવિષ્યમાં શું થશે. જે થવું હોય એ થાય, પણ હું ભાગ તો નહીં જ માંગુ. કઈ વાંધો નહીં, ના માંગો. છેલ્લે આપણે રોડે રખડવાનો જ વારો આવશે કેમ કે ભાગ ના લેવો હોય તો પછી અહીંયા તો કઈ રહેવાનો ફાયદો નથી અને તમે નહીં રહ્યો એટલે ઓટોમેટિક મારે તો અહીંયા રહેવાનું નથી. સુખ સાહેબી બધી જતી રહેશે. ભીખ માંગી લેશું. અત્યારે જે આ કપડાં પહેરીએ છીએ એ કપડામાં સુધારો આવી જશે. ના, આવું ન બોલ.
તારી વાત તો સાચી છે અને આ વાત મીરા વહુને ખબર પડશે તો પણ હા તારી વાત સમજાય છે મને. મતલબમાં એ જ છે અશોક કે ગમે તે હોય આપણે આ ઘરમાં રહ્યા છીએ તો એટલું આપણે એમને દીધુંય છે, નથી દીધું એવું નથી. તો પછી એ પ્રમાણેનું આપણું લેવાનો હક છે ને. હા અત્યારે તમે કમાવ છો, જે કરો છો આ ઘર માટે જ કરો છો, તો પછી એ લોકોએ તમારી વિશે વિચારવું જોઈએ ને. એટલે કહું છું તમારા ડગલા પાછળ ના લેતા, હું કહું ને એમ કરતા જાઓ અને આગળ વધો. ભલે. મને ખબર હતી કે તમે માની જ જશો. કાંઈ નહીં, જઈએ હવે. અને હવે ઉદાસ ન થતા, હસતા રહેજો. બધું આપણું જ છે એમ માનવાનું. ઓ ટન ટંટારા આવી જા આવી જા આવી જા આવી જા. આહ, અરે પણ આવી રીતે આવી રીતે એટલે તો તમને કેવી રીતે હોય? હે શું છે આ બધું? હે શેના કાગળિયા છે આ? દસ્તાવેજ તૈયાર કરાવે છે કે શું? અરે ના ના તો જમીનના છે? મારો દાખલો નહીં છે. હે દાખલો ક્યાં જાય છે? ઓફિસે જાય છે? હા બીજી નોકરી ગોતવાની છે ને એટલે. ઓ હોશિયારી, મારી વાત સાંભળ. હા અત્યાર સુધી છે ને આ ઘરમાં મેં તને માન આપ્યું છે. આ મોટો મોટો કહીને તને હું માન આપતો હતો, પણ એટલું યાદ રાખજે કે આ ઘરનો મોટો માણસ હું છું. તાર મને ભાઈ કહેવાનો. શું કહેવાનું? અરે પણ તું મારથી નાનો છો તો હું થોડો ભાઈ કહું. ઓ હરકત છીએ, કોઈ નાનો મોટો નથી. હા આ તો તને મારા ઘરની અંદર જરાક ઇજ્જત આપવામાં આવી હતી. તું તો મારો આખું ઘર ખાવા બેઠો છે? ઉધઈ છો? હા ઉદય તું એમ કહેતો જ ને કે તું મારો હગો ભાઈ નથી. હા તે નથી જ ને. તો અત્યાર સુધી રળીને આપ્યું એ મેં. એ ગયું તારું ભાડમાં. તને અત્યાર સુધી મોટો કર્યો અને અનકુડો એવો હતો, મને બધી જ ખબર પડી ગઈ છે કે તારા મમ્મી પપ્પા સાથે શું થયું હતું. અને મારા મમ્મી પપ્પાને દયા આવી કે તને મોટો કર્યો. હે તો પણ મેં થોડી કીધું તું કે મને રાખો ને મોટો કરો. એ જ તો ભૂલ થઈ ગઈ એમનાથી. હું એકનો એક હતો, રહેવા દીધો હોત તો હું વાંધો હતો? આ બધું મારા નામ પર જ થાત ને. હે પણ તને દુખાવો ઉપડ્યો, ખબર નહીં કેમ. હા ભાગ જોતો જ તારે. ભાગ તો જોઈએ જ ને. હેનો ભાગ? મકાન દેહમાં જમીન છે એ. હા બોલ બોલ બોલ. હજી હા સાંભળું જ છું હું. કાંઈ ભૂલીશ નહીં, તને બધું યાદ રાખીશ. હા બધો ભાગ જો. ગાડી, ઓહો હા. ગાડી હા પછી? બધોય ભાગ જોઈએ છે. હા તો બે ભાગ કાતર લેતો હોય. જા કાતર લેતો હોય, ભાગ પાડ દો. મગજને કઈ આમ બીમારી નથી થઈ ગઈ? બીમારી નથી થઈ. સાંભળી લે જો, આ તને છે ને વોર્નિંગ આપવા માટે અહીંયા ઊભો હતો ક્યારનો. અત્યાર સુધી છે ને પ્રેમથી વાત કરતો હતો તારી સાથે, અને તું કહેતો હતો ને એ બધી વાત હું માનતો હતો. પણ હવે જો સાંભળી લે, અત્યાર સુધી હોશિયારી મારતો હતો તું. હે હા જ્યારે હોય ત્યારે તું મને શું કહેતો હતો? ટન ટના ટન 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 તારા. હવે બોલ ને, ઠન ઠના ટન 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 તારા. આ ખબર પડી ગઈ કે ઘરમાં કઈ મિલકતમાં વારસદાર તું નથી. ભાઈ સાહેબ, હવે આ ઘરનો એક જ વારસદાર છે અને એ છું હું પોતે. એ તારી ભૂલ થાય છે. એ તારી ભૂલ થાય છે કે તું એક જ વારસદાર છો. એ ઘરનો વારસદાર હું પણ છું. તું હા. અને વારસદાર? હા તારું નામ કમી કરાવી નાખીશ. હા રાશન કાર્ડમાંથી પણ તારું નામ કમી કરાવીશ, અને તારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે ને એ બધા ફાડીને ફેંકી દઈશ. હા તું જ્યાંથી મને મારું નામ કમી કરાવીશ ને હું તને આ દુનિયામાંથી કમી કરી દે. કે તું શું કમી કરાવ નહીં અશોક? મારી વાત સાંભળ. આ તારી પત્નીની વાત માનીને આટલો બધો ઉછળે છે ને, આ ભાગ પાડીને તારે જુદું રહેવા જવું હતું. હે હવે ભાગ ભાગ કાંઈ નહીં મળે. ચાલ નીકળ તારી પત્નીને લઈને. હાલ ભાગ તો હું લઈને રહીશ, સમજો તું? હવે ચપ્પલે મારીશ અને એ પણ તારું ચપ્પલ વાપરીશ. બસ હવે ચપ્પલ વાળી તું બંધ થા. તું બંધ થા હોશિયારી. અત્યાર સુધી ઘરમાં બધાને આમ કહેતો ફરતો હતો કે લો મહિનાનો પગાર આવ્યો છે, અને પછી પોતે જ તે રંગ બતાવવાનું ચાલુ કર્યું. પોતાની પત્ની સામે તો કંઈ ચાલતું નથી, અને હોશિયારી તો એટલી કરે જ ને કે જાણે પોતે જ તે કંઈક છે. એક મિનિટ. હા મમ્મીએ જ્યારે મને કીધું ને કે તું અમારો સગો દીકરો નથી આવી રીતે મોટો કર્યો, ત્યારે મેં એવો નિર્ણય લીધો હતો કે આમાંથી મારે કાંઈ નથી જોતું. પણ જ્યારે મને સ્વીટીએ સમજાવ્યો ને ત્યારે મને હાચી ખબર પડી કે એ વાત હાચી. આ મીરાઓ ને આદિભાઈને આ વાતની ખબર પડશે ને તો પછી આપણને આ ઘરમાં રહેવા નહીં દે. એટલા માટે
એટલા માટે જ મારે ભાગ જોઈએ. ભાગ નહીં મળે. સીધી રીતે સમજાવું છું, સમજાતું નથી તને? હે અર્શકા, મારી વાત સાંભળી લે. ભાગ કાંઈ નહીં મળે. ટંકોરી વગાડતો રહી જઈશ. સપના ના જોતો ભાગના. હવે પછી છે ને ઘરમાં ભાગની વાત પણ ન કરતો, નહીં તો ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. ઈ કાંઈ ન થાય, સમજો તો. કાંઈ ન થાય એટલે સમજો હું તું સમજ. હા, તારા ભાગમાં કાંઈ આવતું નથી. હા, બીજાના રોટલા ખાઈને એક અનાથ છોકરો મોટો થયો છે. અનાથ છો તું, તારા મા બાપ મરી ગયા હતા. હા, મરી ગયા હતા. પણ હું કહું, આ તું ભણ્યો ગણ્યો કોના કારણે? મારા કારણે. હા તો તારે ભણવું હતું એટલે મેં મારું ભણતરનું બલિદાન આપી દીધું. તો મેં તને ક્યાં કીધું તું? જે રીતે તે અમને કીધું કે મારા મા બાપે તને પાળવો તો તું કહેવા નહોતો આવ્યો, એમ મેં પણ તને કહેવા નહોતો આવ્યો ને કે તું ભણતો નહીં અશોક મારા માટે થઈને. તો પછી ભાગ તો દેવો પડે ને. હા આપીશ ને ભાગ, તને બરાબરનો ભાગ આપીશ. સાથે સાથે મેથી પાક પણ આપીશ. હા ભાઈ, મેથી પાક વાળી બોલવામાં ધ્યાન રાખજે. હું ભલે આગો દીકરો ન હોય પણ એ ભાગમાં તો મારું નામ લખાય જ. કાંઈ નહીં લખાય. હા હા, ચાલ નીકળ. હું તો નીકળું જ છું, તું ઊભો રહે. તો હું ઊભો રહીશ, તું જાને. ટન ટના ટન 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 તારો. શું કરે છે? કામ. ઓ, તું એવી રીતે બોલીને મને લાગ્યું કે પહાડ લઈને ઊભી હશે. હા, એવું જ હતું કઈ. આ ચા ક્યારે બનશે? ચા પીવી છે મારે. તો બનાવી લેવાની છાતે, હું કઈ ચા બા નથી બનાવવાની. અરે વાહ, મિલકતમાં તો તરત દોડે છે. અમને મિલકત આપો, અમને ભાગ આપો, અમને ભાગ આપો. અને આજે એવી કામની વાત આવી તો તરત બદલી ગઈ. હા, બદલી ગઈ. હા, બદલી જ જવું છે. કેમ કે આ ઘરમાં નોકરાણી તો છું નહીં હું કે કામ કર્યા જ કરું. સ્વીટી, મેં ક્યાં કહ્યું કે તું નોકરાણી છે? તું સમજ મારી વાત. જો તને હું નોકરાણી સમજતી હોત તો દર મહિને પગાર પણ આપતી હોત ને. મેં તને ક્યારે પગાર આપ્યો? નહીં. એનો મતલબ કે હું તને નોકરાણી નથી સમજતી. સારું છે, નથી સમજતી. બાકી તો કઈ નક્કી ના કહેવાય. તું શું સમજી બેસે ને એટલે મારે પહેલેથી ચોખવટ કાઢી દેવી સારી. અરે વાહ, કેવું કહેવાય નહીં? માણસને કઈ લેવા દેવા ના હોય, ના લોહીના સંબંધ હોય, ના પ્રેમના સંબંધ હોય, ના લાગણીના સંબંધ હોય ને તો પણ બાપ થઈને ખાતા આવડે એ જબરજસ્ત. હા, તમારું એ જ ને. માણસને કાંઈ લેવા દેવા ના હોય, ના લોહીના સંબંધ હોય છે ને પ્રેમના સંબંધ હોય તોય જ્યારે પોતાનો પતિ નાનો હોય ને ભણતો હોય ત્યારે બધા ખર્ચા ભલે ને મારા પતિએ ઉપાડ્યા હોય એ ના દેખાય હે ને કે ઘર કોના ખર્ચે ચાલતું હતું. પણ હું તો એવું કઈ બોલી જ નહોતી. ચાલ છોડ, હવે ત્યાં વાત ચાલુ કરી જ દીધી છે ને તો હું તને કહી દઉં કે આ મિલકતની વાત કરવા માટે આવી છું. ખબર હતી મને, કેમ કે આ જે લોહીના સંબંધને આ સંબંધને આવ્યું ને એમાં મને ખબર પડી જ ગઈ કે મિલકતની જ વાત હશે. બોલો. હા, તો એ જ કહું છું તને કે આ અશોકભાઈ મમ્મીના સગા દીકરા નથી. તો પછી તમે લોકો શું કામ ભાગ માંગો છો મિલકતમાં? સમજવું જોઈએ ને તમારે કે તમારો લોહીનો કોઈ સંબંધ નથી અમારી સાથે. લોહીનો નહીં પણ પૈસાનો તો છે ને. એટલે આ અશોકે કમાઈને આ જ ઘરમાં બધું નાખ્યું છે. જો પહેલેથી જેવી ખબર હોત ને એવું હોત તો વળી અમે અલગ થઈ જાત. અત્યારે હવે અલગ થવાનો કોઈ મતલબ નથી. અને જો અલગ કરવા હોય તો મારી તો આ જ કન્ડિશન રહેશે કે મિલકત તો તમારે દેવી પડશે, એ પણ અડધી. તું કે એમ થોડી ચાલે છે આ દુનિયા? તું કેવી વાત કરે છે? આ અશોકભાઈએ કમાઈને આપ્યું તો સામે અશોકભાઈએ ખાધું પણ છે ને, આટલા વર્ષ આ ઘરમાં રહ્યા પણ છે, તને પણ સાચવે છે મમ્મી, તો સારું કહેવાય ને. ઉપકાર માનવાને બદલે આ ભાગ માંગો ને એ વાત ખોટી. ચાલ ને, ભાગ માંગીને ઉપકારે માની લઈશું, મને તો બધુંય મંજૂર છે. પણ આ વસ્તુ તું શું કામ મને કહે છે કે આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ? વડીલો છે આપણા ઘરમાં, એ કહેશે ને ત્યારે અમે માની જશું. હો ને? વડીલોનો તમે માનો તો ને, એમને તો ભોળવી લ્યો એમ છો વાતમાં. અને મારા ઘરવાળાની મિલકત એના હાથમાંથી જાય છે ને એટલે મારે બોલવું પડે છે. બાકી તને શું લાગે છે હું તારી સાથે બહેસ કરવા આવું ખરું? શરાય નહીં, એ તો કરી જ ના શકે. અને આ ઘરવાળાની મિલકત હાથમાંથી જાય છે એટલી ઘરવાળાને ઉપાધિ નહીં હોય, એનીથી ડબલ ઉપાધિ તો તને છે. તને ભારે ખબર હોય ને કે મારો ઘરવાળો કેટલી ચિંતા કરે છે, હું કેટલી ચિંતા કરું છું. અમારી ક્વોન્ટિટી માપ્યા વગર તારું ધ્યાન રાખ ને કે તારે શું કરવાનું છે. મારું તો નક્કી જ છે, કીધું તો ખરા, મિલકતનો ભાગ જોઈએ છે. હવે એનીથી વિશેષ શું કહું? એ તો તું કહે છે ને. મમ્મીએ નથી કીધું, દાદાએ નથી કીધું, અશોકે નથી કીધું અને આદિ પણ કઈ બોલ્યા નથી. તો તું કોણ છે આ વહીવટ કરવા વાળી? જોઈ લે છે, બધા જ કહે છે. એકો એક જણા કહે છે કે હા ભાઈ મિલકતમાં આ લોકોને ભાગ મળવો જોઈએ. બોલ, કેવડાવું છે? અચ્છા,
ચેલેન્જ આપે છે મને તો જા કેવડાવી દે. જો આ મિલકત તારા નામે થઈ જતી હોય ને તો હું પણ જોઉં છું કે તું કેવી રીતે આ બધું હેન્ડલ કરે છે. વાતો કરવી સહેલી છે, કરી બતાવું ને બહુ અઘરું. મિલકત આખી મારે નથી જોતી. મેં ક્યાં કીધું કે આખી મિલકત અમને આપી જ દો. અરે અમે આ ઘરમાં રહ્યા છીએ અને જો કે અશોકે ખાધું છે તો એટલું ખવડાવ્યું પણ છે તો બસ પછી મિલકતનો અડધો ભાગ તો અમને મળવો જોઈએ. આ જ વાંધો પાડકા લોકોનો. જરાક આપણું રાખીશું લઈને આપણને 10 વખત સંભળાવે પણ આપણે સામે કેટલું રાખ્યું હોય એ કોઈને કહેશે નહીં. તું વિચાર કરને, મમ્મીએ નાનપણથી અનાથને મોટો કર્યો. અરે કદાચ મમ્મી ન હોત ને તો તમારા લોકોની પાછળ તો નામ પણ ન હોત, ભટકતા હોત ક્યાંય. બોલવામાં ભાન રાખ મીરા. કદાચ ભટકતા હોત ને તો એ ત્યારની વાત હતી, એ અમને મંજૂર હતું. પણ આવી ઉમ્મીદ તો ના બંધાત ને. પણ હવે તો એક ઉમ્મીદ છે પૂરેપૂરી કે જો અશોકે અહીંયા દીધું છે ને હવે તમારા ઘરનું નામ લાગ્યું જ છે તો એનો તો હું ફાયદો ઉપાડીશ ને. ફાયદો ઉપાડવા તો આવી છે અમારા ઘરમાં. બિચારો હા અશોકભાઈ ક્યાં કુંવારો રહી જતો હશે કે તને હા પાડી. મને ખબર જ હતી કે તું આ ઘરમાં આવીશ ને એટલે કાંઈક નખરા જરૂર કરીશ. હા કરીશ. અને આ નખરા તો ઓછા છે. મારા નખરા તો ક્યાં તે જોયા જ છે. ખબર છે. પણ હા ખબર જ હોય ને અને ખબર રાખવી જોઈએ. મારે વધારે પડતી લપ નથી કરવી. ચા બનાવી હોય તો જાતે મૂકી દેજો. બાકી મિલકતનો ભાગ તો પડશે અને પડશે. હા ને? અચ્છા ડરાવે છે તો મને? જરાય નહીં ડરો એમ છો. એ જ તો કહું છું, ખોટી ફિઝૂલની મહેનત કરવાનો કોઈ જ મતલબ નથી. હું તો સીધી રીતે સમજાવવા માટે આવી હતી કે સ્વીટી સમજદાર છે, હોશિયાર છે, ડાઈ છે. પણ તું તો Sweet. હું નહીં, તું સ્વીટ છે. બસ. એકદમ સ્વીટ છે તું. જો મીરા આ સ્વીટ છે ને ઈ જવા દ્યો કેમ કે આપણા બે વચ્ચે તો કડવાટ જ છે અને કડવાટ જ રહેશે. હવે શું કરીએ? તે મને ટચ કરે એટલે મને લાગ્યું કે પ્રેમ મારે પણ જતાવો જોઈએ ને. સમજી ગઈ ને? હવે હસવાની કોઈ જરૂર નથી. સમજી ગઈ? આ મિલકતમાં કોઈ ભાગ નહીં મળે ને નહીં મળે. આ મિલકતમાં ભાગ મળશે ને મળશે. હવે કાઈ હવે શું પણ મિલકત ચોટી છે ક્યારની? હે ક્યારની સાંભળું છું તમારા લોકોનો લવારો. અને આમ પણ તું છે ને તારી જગ્યાએ બિલકુલ ખોટી છે. મીરા બહુ જે કે છે ને એ એકદમ સાચું છે. અરે જો મેં અશોકને સાચવ્યો ન હોત, અશોકને અનાથ આશ્રમમાં મૂકી દીધો હોત ને તો ખબર પડત તને કે મિલકત શું કહેવાય. અરે અમે ક્યાં મિલકત લઈને ભાગી જવાના છીએ. આજે નહીં તો કાલે જ્યારે સમય આવશે ત્યારે આ બધું તમારા લોકોના નામે કરીને નીકળી જ જવાના છીએ ને. હા નાના મમ્મી હું એવું નથી કહેતી. આ તો મીરા મને એમ કહે છે કે તમને એક ફૂટી કોળી નહીં મળે, અમારું નામ નહીં મળે, આમ તેમ. આવું તો એને ના કહેવાય ને. વાહ, શું સાંભળી રહી છું હું? વધારીને કહે છે મમ્મી. તમને એવું લાગે છે કે હું આવું કંઈ કરી શકું? હું તો એને સમજાવવા માટે જ આવી હતી કે મમ્મીના કેટલા ઉપકાર છે આપણા પર, કેટલા અહેસાન છે. મમ્મી કેટલા પ્રેમથી રાખે છે આપણને બધાને. પણ સ્વીટી તો સ્વીટી જ છે ને. ફક્ત નામ સ્વીટી છે પણ ઝેર ઉગલતી હતી ક્યારની તમારા વિશે ખબર છે? જો કરી દીધી ને નાની વાત. હે આ બધા શબ્દ તમારા અને નાખ્યું બધું મારી ઉપર. એ આ તારા નાટક છે ને બંધ કરી દેજો. તું શું બોલે છે શું નથી કરતી ને એ બધું મને ખબર છે. અને વાત રહી મીરાની, તો આટલા વર્ષોથી એ મારી સાથે છે તો એણે ક્યારેય ભાગ કેમ ન માંગ્યો? અને દેશ કેમ અશોકને ચડાવ્યો ભાગ માંગવા માટે? એટલે આ ઘરમાં ભાગ પાડવા ન પાડવા, કોને કેટલું આપવું કોને શું ન આપવું એ બધું મારે જોવાનું છે. અને હા તમે બંને છે ને એકબીજાથી ડિસ્ટન્સ રાખજો બંને એટલું. કોઈ એકબીજાનો મોઢે લાગવાની જરૂર નથી. કારણ કે ઘરનું વાતાવરણ બગડતું જાય છે મીરા. હું તો ચા પીવા માટે આવી હતી પણ મેડમ જોવો ને આડા ઊભા રહી ગયા છે. ન ચા બનાવવા દીધી ન પીવા દીધી કે કંઈ જ નહીં. ઓ હેલો, ચા બનાવવા નતા આવ્યા આપસી હો. મને ઓર્ડર દેવા આવ્યા હતા કે એ ચા બનાવી નાખ. પ્રેમથી કીધું હોત તો હું બનાવી દે. પણ આવી રીતે કારણ કે આપણને દરેકની વાતમાં ઓર્ડર દેખાય છે. અત્યાર સુધી તો આવું કંઈ હતું નહીં. મીરા ભાભી થતું હતું અને અચાનકથી જ એ મેડમ એ વાહ આ કઈ ભાષા બોલી રહી છે તું? કોણે ચડાવી છે તને? અને એ સમજ નથી પડતી. આગળ હવે એક પણ શબ્દ નહીં. જા અહીંયા. સ્વીટી ચા હું બનાવી નાખીશ, તને રૂમમાં આપી જઈશ. હા કોઈ જરૂર નથી હો ને. મારે તારા હાથની ચા નથી. જા અહીંયાથી. મીરા, હા મમ્મી. બને ત્યાં સુધી એની સાથે કોઈ જીભાજોડી નહીં કરતી. નહીં કરું. કારણ કે એ લોકોને અહેસાસ નથી કે એની માટે અમે શું કર્યું છે. પણ છેલ્લી ઘડીએ સમાજમાં આપણું નામ ખરાબ થાય ને એવું કોઈ કામ આપણે નથી કરવાનું. હા મમ્મી, ચા મૂકે છે? તમારા માટે પણ બનાવીશ. સારું છે. મને તો લાગ્યું કે હમણાં બોમ્બ ફૂટશે અને આ મમ્મીજી મને કાંઈ બોલે ને એ પહેલાં મેં વાત વાળી લીધી. હાશ
હે ભગવાન, હવે આ હું થવા બેઠું છે ને એ કાંઈ ખબર નથી પડતી. પપ્પા, હવે જ્યારે આ વાતમાં આપણા દીકરાનો વાંક નથી ને, તો પછી એને દોષી ઠેરાવવાની કોઈ જરૂર નથી. ખબર જ છે આમાં સ્વીટી વહુનો વાંક છે. સ્વીટી વહુ ઊંધું ને ચત્તું અશોકને ચડાવ્યા કરે છે. હું તો કહું છું કે ભાગ આપીને છૂટા કરી દઈએ. ખોટું હેરાન થવું ને એની કરતાં આ માથાકૂટ જાય. હા, અશોક તો માની ગયો છે, પણ હવે સ્વીટી હોવે ઉધડું લીધું છે તો જોઈએ. ખરેખર એનો ભાગ ગણાય નહીં, પણ હવે જોઈએ. પણ આદિને પૂછવું તો જોશે ને. મને ખબર છે આદિનો સ્વભાવ ગુસ્સાવાળો છે. આપે તો દીકરા આપે, નહીંતર એના હોય ને એ પાછા લઈ લે. પણ હવે આદિને કોણ સમજાવે કે જતું કરી દે ને એનું જિંદગીમાં કાંઈ નથી જતું. હા, એનો ભાગ ગણાય તો નહીં, પણ અરે બેટા તું કઈ ફોન નહીં. સમજાવવાનું શું હોય? અચ્છા, એટલે આ વાતની તને પણ ખબર પડી જ ગઈ છે એમ ને? ખબર પડી ગઈ છે દાદાએ બધું કહી દીધું ફોન કરીને એમ ને? એટલે જ આવવું પડ્યું. આપ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? સારી છે બેટા. અત્યાર સુધી તો કોઈ વાંધો નહોતો, પણ હવે આ ઘરનું વાતાવરણ બગડે છે ને એમ તબિયત બગડતી જાય છે. તો મુદ્દાની વાત કરીએ હવે. તો બેટા હવે એમાં તારું શું કહેવાનું થાય છે? તો મારું માનશો તમે લોકો? હા બોલ ને. ક્યાંક એવું ના થાય કે હવે દીકરીના લગ્ન કરાવી દીધા છે એટલે દીકરી પારકી થઈ ગઈ અને એને પછી પોતાના પિયરમાં બહુ ડબકા ના પૂરવાના. આ વધારાનું બોલ્યા વગર હમણાં જ તે કીધું ને. પોઈન્ટ ઉપર આવીએ. આજે પણ મારું મેચિંગ કરીને આવી ગઈ, થોડું આમથી આમ. હા, ગમે એમ તો એ મારી દીકરી છે ને. પ્રેમ મમ્મી, પ્રેમ. મૂળ વાત ઉપર આવીએ. હા, દાદા મમ્મી, જો મારું માનો ને તો એવું વિચારું છું કે આમાં અશોકભાઈનો બરાબરનો ભાગ છે ને. આ મિલકત માનીએ છીએ કે તમે એવું ધારો છો કે એમાં એમનો કોઈ હક નથી, પણ અશોકભાઈ આ ઘરની જવાબદારી માથે લીધી છે. તમને સાચવે છે મમ્મી, તમને સાચવે છે, તો આપણે એમને મિલકતમાં ભાગ આપવો જોઈએ ને. બેદખલ કરવાની શું જરૂર છે? બેટા, મિલકતમાં ભાગ આપવાની અમે ક્યાં ના પાડીએ છીએ, પણ દાદા એમ કહે છે કે એને ભાગ આપવો વ્યાજબી નથી. આ બધી વાત કરતાં એ જે ભાગ માંગે છે ને એ વ્યાજબી નથી. અને એ વાતને છોડતા આમાં તો એનો કોઈ વાંક જ નથી, કારણ કે આમાં વાંક પૂરેપૂરો એની પત્નીનો છે. એટલે હવે આ ચારેય ખૂણા એક સરખા થઈ ગયા છે ને કઈ બાજુની દિવાલ તોડીને બહાર નીકળવું ને કંઈ સમજ નથી પડતી. દાદા, કોઈ બીજાની સજા બીજાને તો ના અપાય ને. જેનો વાંક હોય ને એને સજા મળતી હોય તો સમજીએ. આપણે બધાને ખબર છે કે સ્વીટી ભાભીનો સ્વભાવ કેવો છે. આજે થયું છે ને એમાં એમનો સૌથી મોટો હાથ છે. બાકી અશોકભાઈ તો ક્યારે પ્રોપર્ટી વિશે વિચારી પણ ના શકે. બેટા, એની શરૂઆતમાં વાત કરી હતી, પણ તારી મમ્મી મજબૂર થઈને એને કહેવું પડ્યું કે તું મારો સગો દીકરો નથી. પછી અશોક તો માની ગયો છે. અને રહી વાત બીજી કે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે ઘરની જવાબદારી નાનેથી લીધી છે, આ આદિને ભણાવ્યો છે, એની નોકરી મૂકી દીધી. પછી આ બધું આપણે વિચારવા જઈએ ને તો માનીએ કે એને ભાગ દેવો પડે, પણ ભાઈને પણ આદિભાઈને પણ પૂછવું તો પડે ને. પૂછી જોવાનું ને. એ નહીં માને. તને ખબર છે ને કે એનો ગુસ્સો કેવો છે. પણ શું કામ ન માને? માનીએ છીએ કે અશોકભાઈ મારા સગા ભાઈ નથી, મારા સગા દીકરા નથી, પણ હવે જ્યારે આપણે એમને ફેમિલી મેમ્બર બનાવ્યા છે, આ ઘરમાં લાવ્યા છીએ, તમે એમને માનો પ્રેમ આપો છો, તો પછી આ જે મિલકત છે એમાં પણ એ હિસ્સેદાર છે જ. અને દાદા, આ ઘરના વડીલ તમે છો. આદિભાઈ માનશે કે નહીં માને એ બધું તમારે ના વિચારવાનું. તમારે તો હુકમ કરવાનો હોય. તમારે આદિભાઈને જઈને સીધી વાત જ કરવાની હોય કે મેં આ ફેસલો લીધો છે. તારા પપ્પા બેંગ્લોર બેઠા બેઠા ફોન ઉપર વાત કર્યા કરે છે. હું કહું છું કે આટલી મોટી વાત છે તો તમે આવી જાઓ, એટલે એક વખત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. જે થવું હશે એ થઈ જશે ને વાત થઈ જશે પૂરી. પપ્પા આવી શકે એમ હોત તો આવી ગયા હોત. કામનું બાનું કાઢે છે ને. મને ખબર છે કે તું એનો જ પક્ષ લેવાની કે તારા પપ્પાને કામ છે. કામ તો બીજા કોઈને હશે જ નહીં. છે હવે જે માણસ અહીંયા નથી એની શું કામ વાત કરો છો? હું છે ને અહીંયા, મારી વાત કરો. આ તો તું તારા બાપાની તરફેણ લે ને. પણ હા તો સાંભળો મારી વાત.
મારા પપ્પાને ત્યાં કામ કરવા દો ને, એટલે નાની અમથી મેટર તો આપણે લોકો જોઈ લઈશું. પણ બેટા મેં વાત ગામમાંથી સાંભળી છે કે આદિને પણ આ વાતની ખબર પડી ગઈ છે કે અશોક એનો સગો ભાઈ નથી. ત્યારથી એ પણ એની સાથે જીવાજોડી કરે છે અને અવરોધ હાલે છે. તો એવી વાત હોય તો ભાઈની સાથે હું વાત કરી દઈશ. તું રહેવા દે ને, અમારા લોકો વચ્ચે ઝઘડો થઈ જશે ને વળી પાછું કંઈક નવું થશે. એ વાત તો છે, કારણ કે પહેલેથી છે ને કોઈ દિવસ એને મારી કાંઈ વાત સાંભળી જ નથી. હંમેશા એમ જ કહ્યું છે કે તું નાની છો, નાનકી, તારે વધારે નહીં બોલવાનું, તું ચૂપચાપ જ રહે, તને ના ખબર પડે, તારામાં એટલી બુદ્ધિ નથી. પણ એવું હોય તો હું સાથે દાદાને લઈ જઈશ, કાં તો તમને લઈ જઈશ. મને રહેવા દે, મારે એની સાથે કોઈ વાતચીત કરવી નથી. અને એને જ્યારે ગુસ્સો આવે છે ને ત્યારે માન મર્યાદા ને બધું ભૂલી જાય છે. એટલે એવું હોય તો દાદાને લઈ જા, બાકી મારું રહેવા દે છે. મારે હજી ઘરના ઘણા બધા કામ પડ્યા છે અને આ સ્વીટી તો કંઈ ધ્યાન આપતી નથી અને મીરા થોડું થોડું કરે છે, તો મારે થોડું થોડું કામ કરવાનું છે. મારી પાસે એક આઈડિયા છે. દાદા ઘરના મોટા છે ને, વડીલ છે, તો ઘરના મોટા મોટા નિર્ણય કોને લેવા જોઈએ? દાદાને. દાદાને. હવે શીના મોઢામાં હાથ નાખવાનો હોય તો એ કોણ જશે? દાદા. દાદા. હા બેટા હું જ જાશ, કારણ કે તારે ભાઈની સામે જવાની જરૂર નથી. જો એનો મગજ તારી મમ્મીએ કીધું એમ છે, નકામો ભાઈ બહેનના પ્રેમ વચ્ચે વિખવાદ ઊભો થાય એવું નથી કરવું. હું મારી રીતે સમજાવી દઈશ. મંદિરે નથી જવાનું, 2 વખત ચા પી લીધી છે, હવે 3જી વખત ચા નહીં. સુગર વધશે ને તો પાછા દવાખાને લઈ જવા પડશે. તારા પપ્પાને તો કંઈ ચિંતા નથી, એને તો બેંગ્લોર બેસવું છે. અને નહીં ને દાદાને કંઈક થઈ જશે ને તો બધો ઓળિયો ગળિયો મારી ઉપર નાખશે અને કહેશે કે ના 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 ના, તે તો મારા પપ્પાનું ધ્યાન જ નથી રાખ્યું. પણ પોતે ધ્યાન નથી રાખતા એનું કઈ. દાદા વધારે સાંભળવું છે કે પણ મારે બેટા જવું છે? મેં કીધું તારે મમ્મી બંધ થાય તો હું જાઉં ને. મેં બંધ કરી દીધા છે ને, હવે તમે જાઓ. હા શું હતું? મજા કરતો, જોક હતો, હસવાનું હતું, આટલું બોલતી હતી. મારી પીડા તો એમાંય કોઈને સમજ નથી પડતી. હું ગમે એટલું બોલું. શરબત પીવું છે ને? હું શરબત બનાવ્યો, આપણે બંને પીએ. તું તો મારી વાત સાંભળ, કોઈ મારી વાત નથી સાંભળતું. સાંભળું ને, હું ત્યાંથી સાંભળું. તું તારા પપ્પાને ફોન કરીને કે આ ઘરની હાલત કેટલી ખરાબ છે, કામ ધંધાને મૂકે, આખું ઘર કામ ધંધો કરે છે. પણ એને જ્યારે ફોન કરું ત્યારે એ ફોન છે ને સાયલેન્ટમાં મૂકી દે છે અને કહે છે કે હું થોડી વાર રહીને પછી ફોન કરું. પપ્પાનો ફોન. હાલો હાલો, ફોન ઉપાડો, વાત કરો, વાત કરો. હાલો. તમને એટલી બુદ્ધિ નથી ચાલતી? તમે કહો છો કે ગોત લીધું? હા ગોત લીધું? શું કરે છે મારા રૂમમાં? હે? હા, મારા રૂમમાં શું કરે છે તું? જે કરતો હોય તારે શું કામ છે? મારા રૂમમાં આવીને કબાટ તારે ખોલવાની જરૂર શું હતી? કહીશ મને? હા, હું મારા કામની વસ્તુ ગોતતો હતો. હવે તારા કામની વસ્તુ મારા કબાટમાં શું કામ આવે? તને મેં છે ને કીધું તું આ ઘર મૂકીને વયો જા. હજી જવાનું નામ નથી લેતો ને પાછો મારો કબાટ ખોલે છે તું. હું એમ સીધી રીતે છે ને નહીં જાઉં. હા, મિલકતનો ભાગ પડી જાય પછી જઈશ. કાગળિયા ગોતતો તો કઈ? હા. ડોક્યુમેન્ટ ગોતતો તો. હા. તને તંબુરોય નહીં મળે. મારી વાત સાંભળી લે. બીજી વાર મારા રૂમમાં આવવાની હિંમત ન કરતો તું. અનાજ સાલા નીકળ. હું નીકળ, બરોબર? આમાં મારો હક લાગે જ ને. એ તારો શેનો હક? કીધું ને મેં તને કોઈ જાતનો ભાગ મળવાનો નથી. અને બીજી વાર મારા કબાટમાં કોઈ પણ ડોક્યુમેન્ટ ગોતવા નહીં આવતો. મેં બધા ડોક્યુમેન્ટ છે ને સેફ જગ્યાએ મૂક્યા છે. આ તને એમ હશે કદાચ કે હું ચોરી કરી લઈશ. હા, અને ઓરિજિનલ દસ્તાવેજ ગોતતો તો તને તો ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં. હું ગમે એનાથી ગોતીને રહીશ, સમજો તો? હું ગોતતો હે? ગોતીને બતાવ. હાથ તારા પર હાથ ઉપાડવો નથી, પણ મજબૂરન તું મને ઉપાડવા માંગે છે. સમજો તું? મને મારે છે તું? હા. તારી આટલી હિંમત હશો? તું પોતાની જાતને સમજે જ છું? હે તું? તારી તો સાલા
બાંધવું છે તારે? બાંધવું છે? બાંધવું છે તારે મારી અરે સાલા? બોલ, બાંધવું છે તારે? હા, બાંધવું છે? અરે તું મને પોગીને સમજો તું? તો એમ સમજાશે કે મિલકતમાંથી ભાગ નહીં મળે કે નહીં મળે શું સમજી લીધે તું? ગુસ્સો નહીં મારતો. સાંભળ, ગુસ્સો નહીં, આ ઉડાડી નાખો. સમજો તું? તું મને હું ઉડાડતો? એ ડફોર શંકર, હા તને ઘરમાં તને રાખ્યો ને મોટો કર્યો ને એટલે ખવડાવ્યું એ મારા મા બાપની ભૂલ હતી. તને તો આ ઘરમાં લાવવાની જરૂર જ નહોતી. સાલા ચોર, આ બધાને વાત ન કરું તો કહેજે કે મારા રૂમમાં આવીને કબાટ ખોલતો હતો આ. અરે કહી દેજે ને, હું કોઈથી નથી ડરતો. સમજો તું? એ ધમકી બીજા કોકને મારજે, મને નહીં. ધમકી નથી મારતો, ચેતવણી આપું છું. એટલું યાદ રાખજે કે તે જે કંઈ પણ કર્યું છે ને ભૂલ છે તારી. મારો કબાટ તારાથી ન ખોલાય. ખાલી કબાટ જ નહીં, હું જે ધારું એ ખોલું. આ તો કબાટ છે, કદાચ તિજોરી હોય ને તોય ખોલું. તિજોરી વાળી થામાને હરી માર્યો છે તો એ તે ખબર નથી પડતી તને? નહીં, અને સમજ કોઈ દિવસ પડશે નહીં. સમજો તું? મારું ઘર છોડીને વયો જા. તારી ઘરવાળીને લઈને તું નીકળ મારા ઘરમાંથી બહાર. નહીં, હું જઈશ પણ મારો હિસ્સો લઈને. સમજો? ઓ છું સાંભળ, તારી તો સાલો રૂમમાં આવીને કંઈક ગોતી રહ્યો હતો. હજી સાલાને શું જોતું છે કે ખબર નથી પડતી મને. અને હું આ લોકોને તો ગમે એમ થઈ જાય, પ્રોપર્ટીમાંથી અશોકાને તો 1 રૂપિયો નહીં આપું. હા, 1 રૂપિયો નહીં આપું તને તો. હવે જેટલું બળ કરવું એટલું કરી લેજે. હું એ જોઉં છું કે તને કોણ શું આપે છે. ક્યાં આવે છે? ક્યાં આવે છે એટલે આ રૂમમાં. અને શું કરે છે? ગેમ રમે છે. જો એમાં ગેમ ઓવર થઈ ગઈ. પણ આ તમારી જિંદગીમાં છે ને ગેમ ઓવર થતી નથી. આ લાઈફમાં એ બધા સાથે ગેમ રમવાનું તારું તારા ધણીનું કામ છે. શું બોલે છે આવીને બકબક કરતી? બોલ, શું કામ આવી છે મારા રૂમમાં? આવીશ અને કેવા આવી છું. આ શું હે? આદિભાઈ છે અશોક સાથે ઝઘડો કરતા હતા. સાચું? ઝઘડો કર્યો? મારે અશોકભાઈને મોઢું તોડી નાખ્યું? શટ અપ ઓકે મીરા, વધારે પડતું ના બોલી. બાકી મને મોઢું તોડતા તો આવડે જ છે. ઓ પ્લીઝ, હા, મેં કઈ બંગડે નથી પહેરી. હા, ઝઘડો કરીશ તો જડબું તોડી નાખીશ. શાંતિ જ રાખજે. જડબું શું, હું તારા દાંતે તોડી નાખીશ, મોઢું તોડી નાખીશ ને બધું તોડી નાખીશ. શરમ નથી આવતી? મારા રૂમમાં આવીને મને ધમકી આપે છે. અને રહી વાત અશોક અને આદિત્યની, તો એને કે ને મને શું કામ કહીશ? અરે કહીશ. તમને બે માણસને એમ છે ને કે આ બે થી બી જશે, બી ને આ ઘરમાં રહે છે, તો કહી દઉં છું હું છે ને એ બીવાની નથી હો. ખબર જ છે ચુડેલ જેવી છે તું, કોઈના બાપથી બીવે એવી નથી. હા બસ એમ તો ડરાવવાનું મારું કામ છે. હું ચુડેલ છું ને તો બી ને બી મારીથી. એકચ્યુઅલી માં કેવું છે ખબર, અમારે ત્યાં રિવાજ છે, ચુડેલ હોય ને એને ચોટલો પકડીને મરડીને ઘા કરી દેવાનો. તમારો ચોટલો પકડ્યો તો આ શું છે? આ શું છે બેટી? તું આ કરવા આવી છે મારા રૂમમાં? શરમ કર, શરમ. મને તો એમ થાય છે કે તારા જેવી બૈરી ઘરમાં હોવી જ ના જોઈએ. તો તું શું કામ છો આ ઘરમાં? તું ને તારો ધણી જ ના હોવો જોઈએ. ગમે તે અશોકને બોલી જાય છે. હા, ઈ ભોળા પડે છે એટલે બસ એની આમાં કલબલ કરતા આવડે છે. ભોળા? અશોકભાઈ? ચાલ ચાલ નીકળ. અશોકભાઈ જેવું ચાલાક માણસ કોઈ દુનિયામાં નથી. ઓ બસ તું નીકળો ને. ચાલા કેમ? સાવ ભોળા છે, ભગવાનનું માણસ છે એટલે દાદીભાઈ એટલું બોલી જાય ને. બાકી એની હું તેવડ આટલું બધું બોલે? બોલે તો હોશિયાર છે મારો ઘરવાળો. મને ખબર જ છે કે ગમે તે વાત કરશે ને તો બરાબર પોઈન્ટ જ આપશે. પોઈન્ટ જ નહીં, એના પોઈન્ટ કયા ને ક્યાં જાય ને એ બધી મને ખબર પડે છે. બાકી તમારા બંનેની ગણતરી એવી હોય ને કે આવું બધું કરીને જો તમે મિલકતમાં ભાગ પડાવવા નહીં દો તો એ ભૂલી જજો. ભાગ તો હું લઈને જ રહીશ. શું કામ લપ કરે છે? આ મમ્મી આટલો ગુસ્સો કર્યો તોય શરમ ના આવીને નકટી છે એક નંબર. હા, ખબર નહીં નાક પર કયું ખાતર વાપરે છે. જેવું નાક કાપો ને એવું ખાતર નાખીને પાછું ઉગાડી દે. સરસ ખાતર વાપરું છું. આ તો કેવું છે, સાવ કપાઈ નથી જાતું તારી જેમ. અને મમ્મી આગળ શું તો એટલી બધી ભોળી થતી હતી હે? આમ ને સાચો રંગ બતાવી દીધો ને હે કે મજા આવી. તારો પક્ષ લે. મજા આવી ને? બહુ મજા આવી. જોયું ને, મમ્મીએ મારો જ પક્ષ લીધો. અને રહી આ મિલકતની વાત, તો જો આ મસ્તી મજાકની વાત દૂરની વાત છે, બાકી મિલકતમાં ભાગ તો નહીં જ મળે.
આ બાજુમાં બેસવાથી તું શું સમજે છે? મને તું સારી લાગવા માંડીશ? ક્યારેય નહીં. ઓ તો કોણ કે છે બાજુમાં બેસીશ? તું મને સારી લાગવા માંડીશ? જરાય નહીં હો. આ તો મારા ધણી ઉપર આવી રીતના થયું ને એટલે હું તને કેવા આવી હતી. બાકી આ તારા રૂમમાં એસી રૂમમાં હે મને કોઈ શોખ નથી આવવાનો. થઈ બળતરા. એસી જોઈને બળતરા થઈ ને મને ખબર જ હતી. આદિત્યને પહેલા જ કહ્યું હતું કે એસી લાવો ને તો કાળો દોરો બાંધજો, નહીં તો આ ચૂડેલી નજર ત્યાં પણ પડી જશે. તારી જેમ ડાકણ નથી હું. જો બોલવામાં છે ને રીત રાખજે, બાકી તારી જીભ છે ને ખેંચીને બહાર કાઢી નાખીશ. તો હું જઈને એમ કરીને બોલીશ, પણ બોલવાનું બંધ તો નહીં જ કરું. તારી ચીપડી ડાચામાં રહેતી તો છે ને, એટલે બોલવાનું બંધ તો થવાનું જ નથી હે. એટલે મારે જ સમજીને બધું કરવું પડશે. આ તો કર ને જે કરવું હોય. શું કરીશ તું? ચાલ એક કામ કર, મારા પગ દબાવ. પગ બહુ દુખે છે મારા. મિલકત જોઈએ છે ને તો મારી સેવા. એ તું આ ઘરની છે ને મહારાણી નથી કે તારા પગ દબાવવા માંડું હો ને. તો હું કોણ છું? એ તમારે કહેવાની જરૂર નથી. આખા ઘરના કામ તમે કરો જ છો ને. નોકરાણી છું. તારો કહેવાનો મતલબ કે હું નોકરાણી છું. ઠીક છે તો પછી આ મહિને તું મને પગાર આપવા માંડજો. એ બાને બસ લાલચ, પૈસા નહીં બધી જગ્યાએ. મની ટોક્સ હની. ખબર ના હોય તો કહી દઉં કે આખી દુનિયામાં પૈસાના જ બોલબાલા છે. તો તું પછી મને શું કામ કહે છે? કેવું પડે ને, કેમ કે અહીંયા પૈસો જ છે, એ જ નડે છે. એટલે તો મિલકત દેવી નથી. હા તો નથી જ દેવાની ને. તને શું લાગે છે આ તું રૂમમાં આવીને ડરાવીશ તો હું મિલકત આપીશ એમ? ક્યારેય નહીં. અને હું તો આદિને કહીશ કે જો મોઢું ન તોડ્યું હોય ને તો બીજી વાર અશોકભાઈ નું મોઢું તોડી નાખ. તો હું અશોકને સમજાવીશ ને કે મોઢા સાથે અંદરની 32 તોડી નાખે. ચાલ હવે જા ને. હું જરાય જવાની નથી. આજે તો આ રૂમમાં હું જ આરામ કરવાની છું. એક્સક્યુઝ મી. એસી શરૂ છે ને. અચ્છા, હું એસી બંધ કરી દઈશ તો પણ અહીંયા જ રહીશ તો પંખો કરીશ. નકટી જૈસા મારો રૂમ છે આ. હા છું, નકટી છું ને ખાતર છે ને હવેથી તમે લાવજો મારી માટે, એટલે ફટાફટ પાછું ઉગવા મળે તો નાક કપાય ને. મને લાગે છે મારે મમ્મી પાસે જવું જોઈએ. ધમકી? મમ્મીની ધમકી? ચા કહી દે મમ્મીને. ચા મમ્મીની વહાલી વહુ ચા કહી દે. મમ્મી બસ હવે આટલી બધી રાડો પાડવાની જરૂર નથી. કેમ હસવું આવે છે? હા તો બોલાય, દૂર રહે. ચાલ જા ને હવે ગેમ રમવા દે. ઓહ, ગેમમાં જિંદગીની રમાય છે ને એ રમો. અને ચલો હું તને એક વાત કહી દઉં છું, તમારો જેઠ છે ને એટલે આ બધું હું સમજુ છું. બાકી યાદ રાખજે, હારા વાટ નહીં રહે. અને એસી બંધ કરતી થાવ છું. છોડ. અરે પણ એટલી હરામી બૈરી નીકળી આ તો. મારું ગળું દબાઈ દીધું. એસી બંધ કરી નાખ્યું મારા ઘરનું. સોરી, મારા રૂમનું. તમારી સાથે થોડી વાત કરવી છે. હા, અશોકને કહી દો કે આ ઘર છોડીને જતો રહે. શું કામ એને કહી દો કે ઘર છોડીને જતો રહે? હા, આટલા વખત આપણી ભેગો રહ્યો અને હવે હું એને એમ કહી દઉં કે તું ઘર છોડીને જતો રહે? કેવું લાગે? એવું લાગે એટલે અત્યાર સુધી તમે એનું ધ્યાન રાખ્યું જ છે ને. હવે એના લગ્ન થઈ ગયા છે, એકલો તો કંઈ મૂકી નથી દેતા, કમાય છે, એનું કરી ખાશે. અને આ મિલકત માગ્યા વગર ઘરને મૂકીને નહીં જઈએ. જો આ મિલકત છે ને એમાં એનો પૂરેપૂરો હિસ્સો છે. અને બીજી વાત કે એણે આ ઘર માટે ઘણું બધું કર્યું છે. એણે પણ પોતાની જવાબદારીઓ નિભાવી છે. જેમ કે હા, ઘરને જરૂર હતી ત્યારે એણે મદદ કરી જ છે ને. પણ આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. મને મારું કામ કરવા દે ને, તું તારું કામ કર. ઘણું બધું કર્યું હશે પણ હું એક પણ વસ્તુ આ ઘરમાંથી એને આપવા નહીં દઉં. શું કામ નહીં આપવા દે? એ તારો ભાઈ છે ને. જો અમારી વચ્ચે ઘણીવાર ઝઘડાઓ થયા છે અને હજી થાય છે. મારી સામે આવે ને તો મને એના ઉપર ગુસ્સો આવે છે. એટલા માટે ને કે તને ખબર પડી ગઈ છે કે તારો સગો ભાઈ નથી. હા, એટલા માટે. અરે માની લે કે તારો સગો ભાઈ છે તો શું સગો હોત તો પણ તું એને ભાગ આપવાની ના પાડે? ભાગ આપવાની ના પાડી શકત, પણ સગો ભાઈ હોત તો ને. સગો ભાઈ તો નથી ને, એટલા માટે મન નથી થતું કે એને ભાગ આપું. આ બધું તારે નક્કી નથી કરવાનું. હું અને મારા સસરા નક્કી કરી લઈશ. હું નક્કી કરીશ. જુઓ, તમે જો એને ઘરમાંથી બહાર જવા માટે નહીં કહો તો પછી હું મારી રીતે એને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. કાઢી મૂક ને, કાઢી મૂક.
એના ઉપકારને તું ભૂલી ગયો છે એટલે તું આ બધું બોલી રહ્યો છે. તને ખબર છે છોકરાએ તારી માટે શું કર્યું છે? શું કર્યું છે મારા માટે? હતું જણાવું મારે તને, પણ હવે જણાવવું પડે છે. જ્યારથી ખબર પડી છે કે એ તારો સગો ભાઈ નથી ત્યારથી તું એની સાથે કેટલું વાગ્યાત વર્તન કરે છે. અરે જ્યારે તમે બંને નાના હતા ને ત્યારે એક સાથે બંનેને ભણવા બેસાડ્યા હતા. અરે તું પણ 10મું ભણતો હતો અને એ પણ 10મું ભણતો હતો. અરે તને ઝેરી તાવ આવ્યો ત્યારે આપણે આટલા બધા પૈસાવાળા નહોતા, ઘરમાં પૈસાની તંગી હતી. ત્યારે તારા પપ્પાની નોકરી છૂટી ગઈ હતી અને દાદાને પણ માંડ પૂરું થાય ને એટલું આવતું હતું. આ છોકરાએ ત્યારે એવું કીધું કે મારે હવે આગળ ભણવું નથી, હું ભણવાનું છોડી દઉં છું. મેં કીધું આદિને પણ ઉઠાડી જ લઈએ ને. ત્યારે એણે એવું કીધું હતું કે આદિને ભણાવો, હું ભણવાનું છોડીને હવે ગમે ત્યાં નાની મોટી નોકરી શોધી લઈશ. અને એના જ કારણે આજે આપણું ઘર ઊભું છે. અરે એણે કરેલા દરેકે દરેક વસ્તુના બદલા તું ભૂલી ગયો? અરે માણસ છે કે શું છો? અરે કૂતરાને બિસ્કિટનું પડીકું નાખે ને તો પણ એ પોતાનું ઋણ નથી ભૂલતો. એ બધી જૂની વાત થઈ ગઈ. હા, હવે એને મારા પ્રત્યે કોઈ લાગણી નથી, આ ઘર પ્રત્યે કોઈ લાગણી નથી. આ તો હું પણ તારી સગી માં નથી, માની લે. બરાબર, હું અશોકની માં છું અને હવે મને છોડી દે. અને મારે આ ઘર ઉપર કોઈ હક લાગતો નથી. જુદા થવાની વાત એણે કરી હતી, મેં નહીં. હા તો પણ એમાં એનો કોઈ વાત નથી. તને પણ ખબર છે ને કે એની પત્ની જ આ બધું કરાવી રહી છે. આદિ સમજ, આપણો પરિવાર તૂટી જશે હા બેટા. અને કોઈ પણ માણસે થોડું પણ આપણી માટે કર્યું હોય ને તો આપણે એનો ગણ ન ભૂલાય. અરે ભણતર તો જીવતરનો પાયો કહેવાય. અરે એ છોકરાએ તારી માટે એનું ભણતર છોડી દીધું, તને ભણાવ્યું અને તું એની માટે આવું વિચારે છે? કદાચ મારો દીકરો હોત ને તો આવું વિચારતો ન હોત. મમ્મી નહીં, જે કહી રહી છું ને એ બહુ સમજી વિચારીને કહી રહી છું. આદિ કેટલા ટાઈમથી સમજાવી રહી છું. તમે લોકો કૂતરા મીંડળાની જેમ ઝઘડો છો. અરે એ તો વિચાર કર કે એ છોકરાને મા બાપ નથી. બાપ અને મા બંને વગરનો દીકરો આજે નિરાધાર થઈ ગયો છે. અને આજે એને સાચી હકીકતની ખબર પણ પડી ગઈ છે. એટલે વિચાર કર કે અંદરથી કેટલો તૂટી ગયો હશે. જ્યારે એને ભાઈની જરૂર છે ત્યારે તું તો એને સાથ નથી આપતો, પણ તને જ્યારે ભાઈની જરૂર હતી ને ત્યારે એ છોકરાએ સાથ આપ્યો હતો. પણ ના માનવું હોય ને તો કઈ વાંધો. હવે અશોક પણ આ ઘરમાંથી જશે અને એવું હશે ને તો હું પણ તારા પપ્પા પાસે જતી રહીશ. પછી રહેજો તું મીરા અને વાપરજો આ ઘર. બધી સંપત્તિ હું તમારા નામે કરીને જઈશ. સંપત્તિ મિલકત, હું આ ખબર નહીં મારા ઘરને કોની નજર લાગી ગઈ. નહીં માનતો અશોકને ભાઈ, હે નહીં માનતો મને માં, કોઈને કઈ નહીં માનતો. મિલકત જ તારી માટે બધું છે ને તો રાખજે મિલકત. ચોખ્ખી સમજ નથી પડતી. આ ભાઈઓને એટલું બનતું હતું અને અચાનક જ બસ બેટી એ વીજળી એવી મૂકી કે બંને ભાઈઓ એકબીજાના દુશ્મન બની ગયા છે. હે માં કુળદેવી, મારા ઘરની રક્ષા કરજે. બધું હવે તારા હાથમાં છે. આવી ગયા? હવે પાછું શું થયું? કઈ નહીં. આ શું, ગમે ત્યારે જુઓ ત્યારે મોઢું બસ પડેલું જોઈ. ક્યારેક તો હસીને વાત કરો મારી હારે. મને તો એમ થાય છે કે હું કેમ આ ઘરમાં પારકાની જેમ રહેતી હોય. બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતી. શું કામ ના બોલું? ખબર જ છે આપણને આ લોકો કઈ આપણને સાચવતા છે નહીં, પારકી રીતે જ રાખે છે. તમને પણ અને મને પણ. આદિભાઈ આમ તો થોડી તમારી ઉપર હાથ ઉપાડ્યો હતો. આદિએ મારી ઉપર હાથ ઉપાડ્યો, મેં આદિ ઉપર હાથ ઉપાડ્યો. હિસાબ બરોબર તો એવું હોવું ના જોઈએ ને. એની એટલી હિંમત. જો કે તે દિવસ તો મેં મીરાને બરાબર સંભળાવી દીધું હતું. એના ગળાવતી છે પહોંચી ગઈ હતી હું. પણ સુધરે તો બરાબર છે, બાકી મને તો ઘણું બધું આવડે છે. હા, પણ ઈ પેલા એક મારો નિર્ણય તું સાંભળી લે. નિર્ણય? હા. શેનો નિર્ણય હવે પાછો? અશોક, તમે મારો નિર્ણય સાંભળી લ્યો. આપણું નક્કી જ છે આ ઘરમાં મિલકતમાં અડધો ભાગ લેવાનો છે. જેવો અડધો ભાગ મળી જાય ને એવા આપણે બંને અહીંયાથી નોખા. પછી લોકોને જેમ રહેવું હોય ને એમ રહે. નહીં. શું નહીં? મિલકતમાં ભાગ નથી જો. પાછા આવ્યા હો ઈ જ લાઈન ઉપર. સમજાવીને થાકી ગઈ હતી કે નહીં આમ નથી આમ નથી, બધું સમજાવ્યું હતું તોય પાછા હરી ફરીને તમે ઈ જ લાઈન આવી ગયા. નથી જોતો. હવે પાછું પહેલેથી કક્કો રિપીટ કરું? નહીં, હવે કક્કો રિપીટ નથી કરવો. પણ હું કહું ને એ શબ્દો સાંભળ.
હા કોની પાસે હું હક માંગુ છું, ભાગ માંગુ છું? હે કોની પાસે? કે જેણે મને નાનો હતો અને આવડો મોટો કર્યો એની પાસે હું ક્યારેય વિચારી ન શકું. અરે હા, મમ્મીએ તો મને નવું જીવન આપ્યું છે એટલે હવે મેં નિર્ણય લઈ લીધો છે કે હું ભાગ નહીં માંગુ. મતલબ તમારો મગજ ફરીથી ફરી ગયો છે એટલે હવે તમને મારે બધું યાદ કરાવવું પડશે કે આ ઘરમાં તમને રાખ્યા તેનું મૂળનું વળતર તમે બધું દઈ દીધું છે. નથી દીધું એવું તો કઈ છે નહીં. બસ કાંઈ હવે કહું છું ને એટલું સાંભળ. તમે એટલા ઊંચા અવાજથી મારી સામે શું કામ બોલો છો? હે, ત્યાં બોલતા હોય તો જઈને ત્યાં તો ડાબલી બંધ થઈ જાય છે. અને કીધું ને કે ભાગ નથી જોતો તો નથી જોતો. અને મારી વાત સાંભળ, તને છે ને તને હું છૂટાછેડા જ આપવા માંગુ છું. શું? હા, આ વાત ક્યાંથી આવી એમાં વચ્ચે? બસ જ્યારથી તું મારી જિંદગીમાં આવી છો ને ત્યારથી મારે પનોતી બેહી ગઈ છે. અશોક, બોલવામાં લિમિટ રાખો. હા. આ બધું તમે શું કહો છો? આ તો તમારી જિંદગીમાં આવીને તમારું સારું થાય એ વિશે જ મેં વિચાર્યું છે. મારા પોતાનું તો વિચાર્યું નથી. નહીં, બસ કર હવે. અને છે ને તારો સામાન ભરીને તું જતી રહેજે. હું ડિવોર્સના પેપર છે ને મોકલાઈ દઈએ. જો અશોક, આટલી સુધી વાત આગળ ના વધારવાની હોય. સારું, તમે કહો છો એ વાત બધી મને સમજાય છે. સમજાય છે ને? તું શું કરતી હતી? હા, દીકરાને માથી અલગ કરતી હતી, ભાઈને ભાઈથી અલગ કરતી હતી. પણ એ તમારી સગીમાં હજી એ મારી સગી માં કરતા પણ વિશેષ છે. એના લીધે જ મને નવું જીવન મળ્યું હતું. સમજે તું? સાચી વાત છે અશોક. અત્યાર સુધી મેં તમને બધી વાતે રોકટોક કરી અને તમને તમારા ભલે સગા માવતર હોય કે ના હોય પણ એને તમને સગા કરતા વિશેષ સાચવ્યા છે. એમ છતાં મેં તમને એમની પાસેથી ભાગ પડાવવાની વાત કરી, અલગ થવાની વાત કરી. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. પણ આઈ સ્વેર હું મમ્મીને પોતે જઈને કહીશ કે આપણે મિલકતમાંથી 1 રૂપિયો નથી જોતો. બસ નહીં, મને તારા પર આટલો વિશ્વાસ નથી હવે. તું પ્રેમથી છે ને ઘર છોડીને જઈ શકે છે. હા, નહીં અશોક, પ્લીઝ એવું ના કરો. હું ચાલો ને આપણે જઈએ મમ્મી પાસે. હું વાત કરી લઈશ ને પાકું. બસ તોય પછી જો તમને એવું લાગે તો એ બધાની સામે તમે મને કહી દેજો. હું પ્રેમથી જતી રહીશ. પણ જો સાંભળો, હું માનું છું મારી બધી ભૂલ છે પણ મને મારી ભૂલ સુધારવાનો એક મોકો તો આપો. પણ મને લાગે છે કે હું તને મોકો આપીશ ને તો પાછું મારું ઘર છે ને તું શમશાન બનાવી દઈશ. અશોક પ્લીઝ એવું ના કરો. મને ખબર છે ને મારે શું કરવું શું નહીં. પછી તમે કહેશો ને તો હું જતી રહીશ. પણ એક વખત મને એ બધા આગળ માફી તો માંગી લેવા દો. એ બાપી એવું તારે હું માગવાની હોય? અરે મારે તને જોતી નથી અને તારું આ ઘરમાં કઈ સ્થાનય નથી. પછી આ બધાની માફી માંગવાથી શું ફાયદો છે? ને ફાયદો એટલીસ્ટ મને એ તો થશે કે મેં ભૂલ કરી હતી ને મેં માફી માંગી લીધી. હવે તમારે જે બોલવું હોય બોલો. હું અત્યારે જ જાઉં છું મમ્મી પાસે. હું તો માફી માંગીને રહીશ. કઈ ફાયદો નહીં થાય. મમ્મી, અમારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? મને ખબર છે તમે લોકો ભાગ માંગવા જ આવ્યા છો. કંટાળી ગઈ છું આ માથાકૂટ. હવે આનું જો નિરાકરણ આવે ને તો શાંતિ. બસ આવી ગયું એમ જ સમજો કે આનું નિરાકરણ આવી ગયું. હવે અમારે ભાગ નથી જોતો. તો અશોકભાઈને તો ભાગ જોતો જ છે ને? હા, ખબર જ છે મને કે એમને ભાગ વગર નહીં ચાલે. નહીં, મારે ભાગ નથી જોતો. હા શું બોલી રહ્યા છો? હા, અમને લોકોને એટલે મને તો નહીં પણ અશોકે મને સમજાવ્યું એટલે મને બુદ્ધિ આવી કે ઘરમાં ભાગ જ બધું ના હોય. તમે આને ઉછેરીને એટલા મોટા કર્યા છે, માવતર છો તમે એના, ભલે તમારું પોતાનું સંતાન નથી એ, એટલે મારે આ રીતના હટ ના કરવી જોઈએ. હા, પણ જો મારે તને આ ઘરમાં રાખવાની થતી નથી હો.
તો કદાચ ભાગ માગ તોય ભલે, ન માગ તોય ભલે. પણ કેમ? હા, તારા કારણે જ હું આંધળો બની ગયો તો, એટલા માટે. જો અશોકભાઈ, મતલબ કે છૂટી ભાભીને આવી રીતે ઘરની બહાર ન કઢાય. અને તમે બંને ઝઘડો કરો એ સારી વાત નથી. માનું છું કે આપણા બંને વચ્ચે ઝઘડો થતા હતા અને ભૂલી જાઓ ને. જુઓ, ભાગ તો તમને મળશે જ. નહીં. હા, શું બોલે છે તું? તું એને ભાગ આપવા માટે તૈયાર છે, આ તને ભાગ આપવા માટે તૈયાર છે, હા પણ ભાગ ન લેવા માટે તૈયાર છે. શું ચાલી શું રહ્યું છે? જરા મને કોઈ કહેશો? તારું આવી અચાનક બદલી જવું? મને અહેસાસ થયો, અરે જેનું કોઈ ન હોય એને કચરામાંથી ઉઠાવીને મોટો કરે એ કચરું જ કહેવાય ને. હું કોણ હતો તમારો? ખાલી પડોશીનો છોકરો? હા, અને મને ભણાવ્યો ગણાવ્યો, આવડો મોટો કર્યો, માનો પ્રેમ આપ્યો. હા, અને છેલ્લે હું જ તમારી પાસે આવીને કીધું કે મારે ભાગ જોઈએ. એ પણ આના કહેવાથી જ. પણ અશોક, મેં મને સમજાવી તો હું સમજી ગઈ ને. હા, અત્યાર સુધી મારી ભૂલ હતી. મેં તમને બધું કીધું કેમ કે મને મિલકતની લાલચ હતી. મને એમ હતું કે તમે આ ઘરમાં બધો ખર્ચો ઉપાડ્યો છે તો પછી મિલકત તમને મળવી જોઈએ ને. પણ હવે નહીં. માફી માંગુ તો છું. અને તારું આમ બદલાઈ જવું કઈ જરાક? તમે જ તો મને કહ્યું હતું કે મોટા ભાઈ આ ઘર માટે શું કર્યું છે. અને તમે પણ મારા માટે ઘણું બધું બલિદાન આપ્યું છે. આ ઘર માટે, મને ભણાવવા માટે. પોતે ભણવાનું છોડી દીધું. હું બધું જ ભૂલી ગયો. જ્યારે ભાગની વાત આવી અને તમે આ ઘરમાંથી જવાની વાત કરી, મને ખબર પડી કે તમે મારા ભાઈ નથી. તો મને લાલચ જાગી હતી કે મારી મિલકત છે, આ બધું મારું છે ને હું તમને શું કામ આપું. પણ એ ભૂલી ગયો હતો કે તું એ જ ભાઈ છે જેને હંમેશા મારો સાથ આપ્યો છે. સુખમાં દુઃખમાં ગમે તે પ્રોબ્લેમ હોય તો હું દોડીને તારી પાસે આવતો હતો, તને કહેતો હતો. જ્યારે મિલકતના ભાગની વાત આવી તો હું પણ ફરી ગઈ. અરે મેં તો આટલો જ સાથ આપ્યો હતો, પણ હા મમ્મીએ તો મને નવું જીવન આપ્યું હતું. બસ બેટા, જે પણ મેં કંઈ કર્યું છે ને એ મારી ફરજમાં આવતું હતું અને ફરજ નિભાવી છે. અને મિલકત માટે થઈને કોઈ બે ભાઈને અલગ કરાવવાનું એ આપણા ઘરના સંસ્કાર નથી. અને અહીંયા વાંધો શું હતો એ જરાક મને કહીશ? મારા ઘરને હું એક પંખીના માળાની જેમ હસી ખુશીથી જોવા માંગતી હતી, પણ તે આવીને આખા એ પરિવારને વેર વિખેર કરી નાખે. હું અશોકને ક્યારે આ વાત કરવા જ નહોતી માંગતી કે તમને લોકોને પણ જણાવવા નહોતી માંગતી કે અશોક મારો પોતાનો દીકરો નથી. પણ મજબૂરીમાં આવીને આ બધું મારે કરવું પડ્યું. જે થયું તે. પણ મમ્મી, હું હવે આની સાથે નથી રહેવા માંગતો. તું મારી વાત તો માનીશ ને? કે પછી આ વાત પણ નથી માનવી? સ્વીટી ક્યાંય નહીં જાય. માણસ ભૂલ કરે ને તો એને એકાદો મોકો આપવો જોઈએ સુધરવા માટેનો. અને તું તો એને મોકો આપવાને બદલે ઘરની બહાર કાઢી રહ્યો છે. ઘરની લક્ષ્મી છે આ. બીજી વખત એ આવી ભૂલ નહીં કરે, કારણ કે એની આંખમાં દેખાય છે. હા અશોક, અને મમ્મી, મેં કેટલી ભૂલો કરી તોય તમે મારો પક્ષ લીધો. આભાર માનું ને એટલો ઓછો છે. પણ આઈ પ્રોમિસ અશોક, હું આવી ભૂલ હવે ક્યારેય નહીં કરું. અને નોખા થવાની વાત કોઈ દિવસ નહીં. હા, અને તું શું કરવાનું છે તારે હવે? કંઈ નહીં, ભાઈ સાથે ક્યારે ઝઘડો નહીં કરવો. અને સોરી કહું છું કે તમારા ઉપર હાથ હા, ઉપાડ્યો. તમે લોકો જ્યારે ઝઘડો કરો છો ત્યારે આવી રીતે સોરી કહેશો કે પછી કાન પકડીને સોરી કહેશો? તો એવું લાગે છે કે દિલથી માફી નથી માંગતો. સોરી. નહીં, હું માફી માંગુ છું. ચલો, હવે મોટા થઈ ગયા છો બંને. હવે પછી જો તમારા બંનેની કોઈ રાડ આવી ને તો અહીંયા બેઠા બેઠા 51 ઉઠક બેઠક કરાવીશ. હા
ના હવે એ દિવસો ગયા હા, ઉઠક બેઠક હવે અમારાથી ન થાય. તો સાવવાણી મારીશ ને. ઈ એક બે ખમી લેવું પણ વધારે નહીં.